બેન 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 અરે મોટા ભાઈ તમે કેમ છો? બેન સારું છો મને? તને કેમ છે? બસ મને સારું છે. તમે ક્યારે આવ્યા? બસ જો હું હજી હાલવા જ આવું છું. બાપા પૂછીને સારું છે ને? હા એને સારું છે. હાલો હાલો અંદર. અંદર પણ બેન હું શું કહું છું, ઘડીક તો ઊભી રે. આ કેટલા દિવસ થઈ ગયા મેં તને જોઈ નથી. એલા ભાઈ મારે એને આવવાનું હતું આ બા બાપુજી પાસે. કેમ? આ અમારા ગામમાં રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા છે. તે મોટો હવન થવાનો છે. એમાં હું ને તારા બનેવી બેહવાના છે. એટલે આમંત્રણ આપવા આવવાનું હતું. કોઈને આમંત્રણ આપવાની જરૂર નથી. આવા ભિખારી મારા આંગણે નો હારા લાગે. તારા મા બાપ ને કે તારા ભાઈ ને કોઈને મારા ઉમરામાં કે મારા પ્રસંગમાં આમંત્રણની જરૂર નથી. કેમ બા આવું કેમ બોલો છો? કેમ આવું કેમ બોલું છું એટલે? આવા ભિખારી કઈ મારા ઘરે આવતા હશે? મારા માવતરને ભિખારી કયો છો તમે? તો કઈ કરોડપતિ નથી. એ તમારા ઘરનું કેટલું ખાઈ ગયા બા? જો કોઈ ખાઈ જાય કે નો ખાઈ જાય એનાથી મને કઈ ફેર નથી પડતો, પણ મારા ઉમરામાં આવા ભિખારી કે આવા રાંક જેવા માણસોની કઈ જરૂર નથી. બસ બા મારા માવતરે તમારા આંગણે મને પહોંચાવી એનો મતલબ એવો નથી કે મારા માવતર ભિખારી થઈ ગયા. એસ ગુનો એનો. વાહ, આજે ભાઈ આવી ગયો એટલે હામું બોલતા શીખી ગઈ. કાઈ જરૂર નથી મારી હામું બોલવાની. અને તારે આ ઘરમાં રહેવાનું છે. ભાઈ તો હમણાં બે ઘડીમાં હાઈલો જાહે. અને જો તું અહીંયા બાધણા કરાવવા આવ્યો હોય ને તો મહેરબાની કરી આજ પછી આ ઘરનો ઉમરો ટપતો નહીં હો. જો હું અહીંયા બાધણા કરાવવા નથી આવ્યો, હું તો મારી બેનને મળવા આવ્યો હતો. હા હા જોયું, તમારી બેનને મળવા આવ્યો તો. આટલા વર્ષમાં કોઈ દી તમારી બેન મારી સામું બોલી નથી, અને અત્યારે મને આ મોઢે જવાબ આપે છે. નહીં, મારી બેન કોઈ દી આમ ન બોલે હો. હા મને વિશ્વાસ છે. હા હું ખોટું બોલતી આવીશ, પણ આ તો જોયો ને દાખલો. આ હાજરા હાજર દાખલો આપે છે તમારી બેન. અરે દુનિયામાં કઈ એવી બેન હોય જે પોતાના મા બાપનું અપમાન સહન કરે? હા હા કદાચ ભાઈનું અપમાન સહન થઈ જાય, પણ મા બાપનું તો નહીં જ. વાહ ભાઈ બેન નો પ્રેમ, વાહ. આ ઉભરાઈ નાયલો જાય છે. અને આ બધું હું સાંભળું છું અત્યારના પોરમાં. મને નહીં પોહાયો. મારા ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહેવાનું છે. અને આમ તારા ભિખારી મા બાપ ને આ ઘરમાં આવવાની કોઈ છૂટ નથી. એટલે સમજાવી દેજે તારા ભાઈને. હા બસ આમ હર વખતે વાતમાં ને શબ્દે મારા મા બાપ ને તમે ભિખારી નો કયો. અને મારા મા બાપ ક્યાં આપણા આંગણે અશાંતિ કરવા આવ્યા? આ તો કોણ કરે છે? અત્યાર સુધી તો બધું સારું હમણું હાયલું જાતું હતું. આ અત્યારે અચાનક જ બા લાંબા સમયથી મારો ભાઈ મને મળવા નતો આવ્યો. મારા માવતરના કઈ સમાચાર નહોતા, અને હમણાંથી અમારાથી ન જવાનું ન્યા. એટલે મારો ભાઈ ખાલી મને સમાચાર પૂછવા અહીંયા આવ્યો છે ને મેં એને આમંત્રણ આપી દીધું ભગવાનના હવનમાં આવવાનું. એમાં હું ખોટું થઈ ગયું? સમાચાર પૂછી લીધા? હા હારી છે ને, એ ગલોલા જેવી પડી છે અહીંયા ઘરમાં અને ખાઈ પીને જલસા કરે છે. અહીંયા ભિખારીની જેમ નથી રહેતી. એટલે હવે જોઈ લીધું, મોઢું જોવાઈ ગયું. જાવ હો, જાવ છો કે હું અહીંથી તમને ધક્કો મારીને કાઢું? જવાબ મારી વાત તો બસ મારે કાઈ સાંભળવું નથી. આમ હાલો. અરે બાવાડી થાતી આમ ઘરમાં કામ ઘણા પડ્યા છે. કરો હાલો. બાવાડી થાતી. તમે હું અત્યારમાં બેહી ગયા છો અહીંયા? તો શું કરું બીજું બોલ? કઈ કામ નથી તમારે? કામ તો બહુ બધા છે, પણ આ અશોક ગયો છે ને બેનને મળવા. હવે ઈ આવી જાય તો બાપ દીકરો બે હારે વાડીએ જાય. શેઠે નકર ખીજા હે કે હજી કેમ ન આવ્યા. હવે બેન ની ઘરે ગયો છે તો ત્યાં કઈક રોકાહે નહીં? વાડું પાણી કરીને નહીં આવે? કેટલા ટાઈમે બેન ને મળવા ગયો છે? તમે એની રાહે ક્યાં બેઠા? જાવ ને વાડી ભેગા થાવ ને. તે હવે એક કામ કર્યા, ભેહું દોઈ નાખ્યું હોય ને તો દૂધ લાય તો શેઠને દેતો હોઉં. આપણે કઈ ચા પાણીના થોડું ગાઢ લે ને બાકીનું લઈ હું શેઠને દેતો હોઉં. એ તો હું દોઈ નાખીશ,
હવે આ મકાન શેઠે આપ્યું છે રેવા, વાડી આપણને વાવવા દીધી છે, આ ભેહું દીધી છે, તો પછી આપણે કંઈક ધ્યાન રાખવું પડે કે નહીં? પછી કેટલા ઘર ફેરવા આમના ભાડાના. એ વાત તારી હાચી છે. પણ આ અશોક આવે ને તો હું એવું વિચારું છું કે અશોક આવે તો આ ટ્રેક્ટર લઈને જાય ને તો ટ્રેક્ટર ઓલા પરસોત્તમભાઈને દેતા આવી. પરસોત્તમભાઈ કીધું મૂકી જાવ એમ. હા તો એને કાલ ફોન નતો હા કે ફોન ટ્રેક્ટર કે મૂકી જાય છે. હાથી લેતા જાજો. એટલે આવ્યો અશોક આવ્યો. આ લે. અરે બેટા આમ જેવો બેનના ઘેર તો પણ આમ કેમ નિમાણો છો? અશોક હારું તો છે ને, બેન ને હારું તો છે ને અશોક? કેમ કઈ બોલતો નથી તું? હું બોલું? અરે પણ બેન ને ત્યાં જોતો વાત તો કરી હું છું. બાપુજી હું બહેનના ઘરે ગયો પણ અરે અશોક અશોક આમ કેમ રડે છે બેટા? શું થયું? આમ જો પોલીસ ની તો કેમ ખબર પડશે બેટા? માંડીને વાત કરીને. એમાં એવું છું ને કે હું એની ઘરે ગયો ને અને બેન હારે ખાલી ઘડીક ઊભો રહ્યો, ત્યાં એના હાહુ આવ્યા અને જેમ ફાવે એમ બોલવા માંડ્યા. અરે મને ભલે સી કીધું ઈ, પણ એને જે તમારું અપમાન કર્યું ને અરે બેટા એ પણ મારું અપમાન હું કામ કર્યું? અરે હું થયું છે? આમ માંડીને તો વાત તો કર કે બેનને હાહુએ હું કીધું છે. બેને મને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ હું ત્યાં આવવાની જ હતી આમંત્રણ આપવા. એટલે મેં કીધું શેનું આમંત્રણ? તો કે અમારા ગામમાં આ રામજી મંદિર નવું બન્યું છે ને તો હવન છે, એટલે હું ને તારા બનેવી બે બેહવાના છે, તો તારે ને બાપુજી ને બધાને છે ને આવવાનું. તો એના હાહુએ છે ને ના પાડી. હા ના પડી? હા પણ શું કામ? ઈ કે તમે ભિખારી છો, તમે છે ને અહીંયા કોઈ દી પગે નહીં મૂકતા, એવું કીધું. અરે પણ આ વેવાય આ રીતે કેમ વાત કરી શકે? અરે જ્યારે આ હક પણ કર્યું અને લગ્ન કર્યા ત્યારે એને ખબર તો હતી જ ને કે આપણી પાસે જમીન નથી, આપણી પાસે રહેવા ઘર નથી, અને આ બધું અત્યારે એને દેખાણું. હા એમની જ્યારે આપણે દીકરી દેવી હતી ત્યારે તો કેટલું હારું હારું બોલતા હતા, તમારી દીકરી અમારી દીકરી, અમારે કાંઈ જોતું નથી. અને અત્યારે તો જો આ વેવાઈને તો હાવ રંગરૂપ બદલી ગયા. અને હું તમને પહેલા જ કહેતી હતી કે મારી છોડીને છે ને આપણે બરોબરીમાં દ્યો, પણ તમે માનતા નહોતા. ના, મારી છોકરીને રજવાડામાં દેવી, મારી છોકરી રાજ કરશે રાજ. જો આપણને ભિખારી કીધા, આવું અપમાન કેમ સહન થાય? અરે મને તો એમ થાય કે ડૂબી મરું જઈને. શાંતિ રાખ તું. અને બાપુજી હાલો ને અપમાન કર્યું, આપણે કદાચ સહન કરી લેવું, પણ અત્યારે પછી બેનને એ હેરાન કરશે કે નહીં? જો એ કોઈ મહેમાનનું આવી રીતે અપમાન કરી શકતા હોય તો પછી બેનની હારે કેવો વ્યવહાર કરતા હશે? એમ નહીં, તારી વાત તો હાચી છે અશોક. હા, આજ નહીં તો કાલ આ દીકરીને હેરાન તો કરશે હો. હું તમને શું કહું છું? એલા આપણી દીકરીને એ દુઃખ તો નહીં દેતા હોય ને. મને એમ થાય છે કે હું મારી છોકરીનું મોટું જોયું એને મળી આવું. કેટલા દી થઈ ગયા, મને ચિંતા થાય છે. અશોક, આ તું તો બેનના ઘરે જઈને આવ્યો, તને શું લાગ્યું લોકો બેનને હેરાન કરતા હશે? હા, એ બેનને હેરાન કરતા હશે, કારણ કે કેટલા સમયથી હા બેનને હું મળ્યો નતો, તો હું ગયો તો પણ મને હરખી રીતે મળવાય ન દીધો. હા, પણ આમાં છે ને આમાં આપણો જ વાંક છે, આપણે ગરીબ છીએ ને. હે અરે બેટા, એમાં આપણો શું વાંક છે? આપણે ગરીબ છીએ, આપણે મહેનત તો કરીએ છીએ ને. અરે હા, અમીર લોકો મહેનત નથી કરતા ને એને કરતા 3 ગણી વધારે મહેનત તો આપણે કરીએ છીએ, તો આપણે ખાવાનું માણ કરી શકીએ છીએ. કોઈ મહેનત નથી જોતું બાપુજી, બધાય પૈસા જોવે છે, કાની પાસે કેટલા પૈસા છે. બાકી આપણે આખો દી આ શરીર તોડીને ખેતરમાં કામ કરવીને તો એ કોઈ નથી જોતું. આને કેવા લુગડા પહેર્યા છે, આને મકાન કેવું છે, બસ અત્યારે તો આવું બધું જ બધાય જોવે છે. તારી વાત તો સાચી છે દીકરા,
પણ આ વેવાઈનું હવે શું કરશું? શું આ વાત વેવાઈને ખબર હતી? વેવાઈ ઘરે હતા? એ તો ઘરે નહોતા, ખાલી એના હાહુ જ હતા અને બેન. અને કુમાર? એ ઘરે નહોતા. એ નહોતા ઘરે એટલે કુમારને આ વાતની કઈ ખબર છે કે નથી? હું એમ કહું છું કે એ દુઃખ ને દેતા ને મારી દીકરીને આવી ઘરેણા જેવી દીકરી એને હોપી દીધી. કેવી લાડકોડમાં મારી સેજલ ઉછરીને મોટી થઈ. ભલે આપણે ગરીબ છીએ, આપણા ઘરમાં કઈ છે નહીં, પણ મારી દીકરીને મેં કોઈ દી ઓછું નથી આવવા દીધું. મને લાગે કુમાર તો આવું નહીં કરતા હોય હો. કુમાર તો બહુ સીધા લાગે. પછી તો મારો રામ જાણે. હા, પણ તને આનો કાંક રસ્તો નીકળશે. સમજ્યા? કાંઈ નહીં અશોક, હવે છે ને આપણે આટો મારી આવશું. પણ હા, પરસોત્તમભાઈને આપણે ટ્રેક્ટર દેવા જવાનું છે. હા, તે એનો ફોન આવ્યો હતો કાલે. હા, તો મૂકવા જવાનું છે. હા, તે હું તારી વાટે જતા તું આવી તો આપણે મૂકીએ. હા, હાલો. અમે જઈએ છીએ મૂકવા. અને તું આ ભેહું દોન શેઠના ઘરે દૂધ પોકતું કે. હા, તમે લોકો જાઓ, પણ સેજલનું કંઈક વિચારજો. હા હા, એ પછી આટો મારી આવશું. હાલ તો કાંઈ. દયા, તને ખબર છે આપણા ગામમાં ઘણા વર્ષે મંદિર બન્યું છે, આ રામજી મંદિર, અને એની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ આવ ઓરી આવી ગઈ છે. અને મેં તો છે ને આપણા સગા સંબંધી બધાને કહી દીધું છે કે અમારા ગામ આવજો અને આ ઉત્સવમાં લાભ લેવાનો છે, કારણ કે મોટો હવન છે, જમણવાર છે અને જલસા છે ગામમાં. હા, મેં બધાને આમંત્રણ આપી દીધું છે. આ ગામના ઉત્સવમાં હંતાઈને આમંત્રણ આપો થી ઘરના ઉત્સવમાં આમંત્રણ આપતા હોય તો કેમ બેટા, તું કેમ આવું બોલશો? હમણાં સાંભળ્યું નહીં? આપણા સગા સંબંધી, કાકા ભાઈ ભારું, મામા ફઈના ભારું, આજુબાજુના ગામના આપણા જેટલા સંબંધી છે ને બધાને મેં કીધું છે કે આવજો અને લાભ લેજો, આ મંદિરની પ્રતિષ્ઠા છે. હા, આપડી ઘેર મારો હાળો આવ્યો તો અશોક, કેમ એને અડધું જ કરીને મોકલી દીધો પાછો? પણ તારો હાળો અશોક આવ્યો તો ક્યારે આવ્યો તો? આજે જ આવ્યો તો. હું સાંભળું, અશોક આવ્યો તો? હા, અને એવા ભિખારીની આપણા આંગણામાં કઈ જરૂર નથી. અને હારા લાગે આપણા આંગણામાં આવા ભિખારી આવ્યા હોય તી? આપણી આબરૂ હું રીએ. એકદમ હાસી વાત કરી મારા ભાભી. કેમ તારા ભાભી હાસી વાત કરી? હું હાસી વાત કરી? આ વેવાઈને ભિખારી જેવા કે ઈ હાસી વાત કરી કહેવાય? તો હાસુ જ કીધું ને, એવો માણા અહીંયા આપણે આંગણે ઉભો હોય ને તો આપણે ભૂંડા લાગી. ઈ નહીં. વાહ ભાઈ વાહ, હા તો બહુ સારી વાત કરીને તમે તો, કે એવો માણા આપણા ઘેરે ઉભો હોય તોય ખરાબ લાગે. જોવો, આ ઘરનો પ્રસંગ હોય કે ગામનો પ્રસંગ હોય, જો આપણે એમાં સંબલિત થતા હોય ને, આપણે એમાં યોગદાન આપતા હોય ને, તો આપણા ઘરના બધા સભ્યોને પણ હોવું જરૂરી છે. હા, ઘરના સભ્યો બરોબરીના હોવા જોઈએ, આવા નહીં જે આપણા આબરૂના ધજાગરા કરાવે. આ તારી માં જે કહે છે ને એકદમ હાસુ કહે છે, બરોબર? અરે હું તારા બાપાને છે ને ના પાડી પાડીને થાકી ગયો કે આ લખુભાઈ છે ને આપણા મેળનો માણસ નહીં, તોય એની દીકરીને આપણા ઘરની વહુ બનાવી. આ તમને મેં ના નહોતી પાડી? એ ભાઈ રાજ, તું છે ને ખેમૈયા કર ને તો બહુ સારી વાત છે. અને હું બોલ્યો તું લખુભાઈ આપણી બરોબરીના નથી? તને થજ ને લખુભાઈ માણા ન જ? તો માણા કઈક અહીંયા શોભે ને એવા હોવો જોઈએ. ભૂંડ જેવાની અહીં ઉભો હોય તો ભૂંડ જેવા લાગે ને. બોલવામાં મર્યાદા રાખજે. નાના મોટા નાનો ની લખુભાઈ તારી ઉંમરના નથી, એક છોકરીનો બાપ છે, તને ખબર છે? અને તું એના વિશે આવા કવેન બોલશો, તને શરમ નથી આવતી? હવે તમે તો મૂંગા જ રહ્યો, તમને શું ખબર પડે અહીંયા આપણી આબરૂ કેવડી છે? અને એવા માણા અહીંયા આપણે અહીં આવે ને તો આપણે થૂ થૂ થઈ જાય છે. કાંઈ આબરૂ જાતી નથી બા. એવા માણા આપણા ઘરે આવે ને તો કાંઈ આબરૂ જતી નથી. આપણા વેવાય વેલા છે, અને આવા કામમાં એને ન બોલાવીએ તો ક્યારે બોલાવીએ? અરે એમની દીકરી છે, અને હું એને આ દીકરી છે ને તો વડાવી દીધી છે, તો દીકરીની ભેગું ને ભેગું ન રહેવાનું હોય હાહરામાં. અરે પણ દીકરા, તું વ્યવહાર ક્યારથી કરતો થઈ ગયો ઘરનો? આ તારી માં તારા બાપુ વ્યવહાર કરે છે ને કોઈ જો તો હું સૌ, તો પછી તારે વ્યવહારમાં બોલવાની જરૂર નહીં. એ વાત સાચી બોલી. હમણાં તું બોલ્યો ને કે તું કીધું નો વ્યવહાર કરતો થઈ ગયો, તારા બા ને બાપા હજુ જીવે છે, તો હું તને કહી દઉં, તું મારો ભાઈ છો અને મારથી નાનો ઘણો છો, તો તારે અમારા વડીલોની વાતમાં વસાળે આવું ઉલળવું ન જોઈએ. પણ ભાઈ આ વડીલ છે કે નહીં મારા ભાભી મારા, એની વાત તો હું માનું છું, બરાબર ને ભાભી? હા તે હાસી જ વાત છે ને.
કેમ હું બોલું છું એ નથી ગમતું અને ઈ બોલે છે મને હાથ પુરાવે છે તો એ તમને નથી ગમતું. તારો સાથ પુરાવે છે એની યારે મને કાંઈ વાંધો નથી, પણ વાંધો મને એક વાતનો છે કે તમે વેવાય વેલાને નકામા ભિખારા હું કામ કહો છો? મને એક વાતનો જવાબ આપ. તારા બાપાને કે રજવાડું છે રજવાડું? અરે રજવાડું નથી, તાવા ભિખારી નથી હો મારા માવતર. બસ કરી જા હવે તું, બસ કરી જા. એક વાત કયો તો, હા કાલ સવારે આપણી પરિસ્થિતિ આવીને ઉભા રહે અને આપણે કોકની ઘેર જાવું ને કોક આપણને યારે આવું વર્તન કરશે ત્યારે કેવું લાગશે તમને લોકોને? ના આવી પરિસ્થિતિ આપણી ક્યારે ઊભી નહીં થાય. અરે ભગવાન હવનો છે, ક્યારે કોની યારે હું થાય ને કોઈને ખબર નથી. આ બસ થઈ ગયો બાયડી ખેલો. અરે પણ બાયડી ગલાની આમાં ક્યાં વાત છે? ઈ વ્યવહારમાં બોલે છે, જે હાસુ છે ઈ બોલે છે. તમે બાયડી ગલાની ક્યાં વાત? હવે એને ખબર પડે કે હું હાસું છે ને હું ખોટું છે? અરે ભાભી, જે પોતાનું હારું ન કરી શકતા હોય, ન જોઈ શકતા હોય, એ બીજાનું શું જોઈ શકવાના? કારણ કે આપણું આંગણું હારું લાગે ઈ જ આ બાપ દીકરાને જ ગમતું, બરોબર? તો પછી એવા ગરીબ માણસો જેને ગમે ને બીજું શું ગમે? એક વાત કહું બાપુ, આ ઓલી કહેવત જેવું થયું કે ભેંસ આગળ ભાગવત ન હોય. હવે હું તો કંટાળી ગયો, તમારે જેમ સમજાવવા હોય ને એમ સમજાવજો. બાકી મારા હાહરા, મારો હાળો બધા આ ઘરમાં આવશે એટલે આવશે. સાંભળો અને હું એને નહીં આવવા દઉં એટલે નહીં જ આવવા દઉં. આ છે ને બેન ની આગળ ભાગવત વાંચે ને ઈ જ ગાંડો કહેવાય, કારણ કે એને ખબર હોવી જોઈએ બેન છે ને ભાગવત સાંભળવાની નહીં. એ ભાઈ રાજ, તું તો થોડીક શાંતિ રાખ. તું હારવાર લવ સોટી પડ્યો છે. અરે તમે તો મૂંગા રહ્યો, કાંઈ ખબર પડે નહીં ને વસમાં ડબ 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 ચાલુ જ કરી દેશે તી. કાંઈ ખબર નથી પડતી ગામમાં આપણી આબરૂ છે કે નથી. અને આ કે છે ને એ બધું બરોબર જ છે. એકદમ હાસુ કે છે મારા ભાભી, બરોબર? ઈ તો હારી છે મારી ભાભી કે તમારી અરે જિંદગી કાઢી નાખી. બાકી છે ને બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય, બરોબર ને ભાભી? હા હા હાસી વાત છે, પણ આ તમારા ભાઈ ની ક્યાં કદર થાય છે? અને આમ કે નહીં કઈ બેઠા હોય ને ત્યાં સુધી એને કઈ કદર જ ન હોય. અને આમ છે ને ગામમાં જઈને જોઈ આવો, આપડી કરતા હારા માણસો ગામમાં છે, એની ઘેર કોઈ કઈ ગરીબ માણસ દેખાતો નહીં, એવા ભૂંડ જેવાનું હોય કાંઈ કામ નહીં. આપણે છે ને હવન કરી નાખશું. હા એને ક્યાં કઈ ખબર પડે છે? આ તો હારું છે તમારા હાથ પુરાવો છો, નકર આ બાપ દીકરો થાય ને મને તો ઘરમાંથી કાઢી મૂકે અને ઓલા ભિખારીઓ ના ઘરમાં ગાલ દે. ઓ હું સેજલ ક્યાં છે તારા હાવ? અહીંયા એટલી બધી રાડું કેમ નાખો છો? હાલો અંદર હાલો. મારે અંદર જ આવું, તારા હાવ ને બોલાવ બહાર. આ હું બરાડા પાડે છે અત્યારે મારા ઘરમાં આવીને? હું ન પડે તો હું કરે? આ તો અત્યારે મારા ઘરે આવીને આવી ચીસુ પાડવાની જરૂર નથી, બહાર જાવ અહીંથી. બહાર એને મને કોઈ શોખ નથી તમારા આંગણામાં આવવાનો. સેજલ આમ આવ. મારી દીકરીને તમે હેરાન કરવામાં કાઈ બાકી નથી રાખ્યું. મને બધા સમાચાર મળ્યા છે. આ હાટુ મારી દીકરી તમને નથી દીધી. ઓ જાવેન વાહ, મેં તમારી દીકરીને હું દુઃખ આપ્યું છે? જરાક જોવો તો ખરી એના હામુ, રાતી નાણ જેવી પડી છે. દુઃખ તો એ મને આપે છે. અત્યારમાં હું મારી નજર સામે જોઉં છું. મારી દીકરી આગળ એટલે ઢૈડા કરાવો છો તમે, ઢૈડા. અને તમે એમ ન સમજતા કે અમે ગરીબ છીએ, બરોબર? ગરીબ ભલે રહ્યા, પણ મારી દીકરીને મેં શોખ પૂરા કરવામાં કોઈ કમી નથી રાખી બાકી, બરોબર? ઢેડપ કરાવું છું એમ? અરે ખાવું હોય ને તો 2 ટક કામ તો કરવું પડે, એમનેમ કોઈ રોટલા દેતું નથી. અને આ ઘર જ છે, પારકા કામ કરવા નથી મોકલી તમારી ગગીને. હારી નીકળા સોતી. પણ સાવા દો ને, અંદર હાલો શાંતિથી વાત. ના, આને મારા ઘરમાં અંદર લઈ આવવાની કઈ જરૂર નથી. મને કોઈ શોખ નથી તમારા ઘરમાં આવવાનો, બરોબર? અને તું ચૂપ રહે, કઈ બોલવા. આટલું બધું સહન કરે છતાંય તારી માને ફોન નથી કરી શકતી કે મારી હાવ આવું દુઃખ દે છે મને? તારી ફરજ નથી? મેં તને વેચી નથી દીધી. 4 ફેરા ફરીને આવી છો તું અહીંયા, ભાગીને નથી આવી. હા હા લઈ જાઓ જોઈશે ને તમાર ગગી, લઈ જાઓ. તમાર ગગી વગર મારા ઘરનું કઈ દોલત લૂંટાઈ ન જવાનું, અને એના ઉપર નથી મારું ઘર હાલતું. ઉપાડી જાઓ. અરે જ્યારે તમારા દીકરાનો હક પણ કરું તું ત્યારે તો બહુ ઊંચી ઊંચી વાતો ઠોકતા હતા. અમારા ઘરમાં આમ, આ તો અમારી દીકરી છે, અમારા ઘરની લક્ષ્મી છે. અરે ક્યાં ગઈ તમારી લક્ષ્મી? બસ નહીં, બસ હવે મારા ઘરમાં આવીને આટલા ઊંચા અવાજે બોલવાતા શરમ નથી આવતી? હાલી જ નીકળવું છે હાવ? નથી બોલતી ત્યાં સુધી મેં કીધું સમજશે. હવે જો ને, કોઈ એક શબ્દ બોલવાનો અધિકાર જ નથી, હક જ નથી. અરે આવી લક્ષ્મી જેવી દીકરી તમને દઈ દીધી એનાથી વિશેષ છે હું બીજું? અને યાદ રાખજો મારા શબ્દ, જે ઘરની અંદર લક્ષ્મી જેવી દીકરીનું અપમાન થાય ઈ ઘરને બરબાદ થતા વાર નથી લાગતી. હા હવે તમારી દીકરી કેવી દુખી છે ને ઈ તો ગામ આખું જાણે છે. તમારે અહીં આવીને કહેવાની જરૂર નથી. અને તમારી દીકરીને જ પૂછો, મને નહીં. ગામમાં જઈને પૂછી આવો કોકને કે કેવી રીતના રાજ રજવાડાથી રહે છે. તમારા ઘરે તો 2 ટક ખાવાના રોટલાય નહોતા.
2 ટકના રોટલા હોય કે ન હોય બરોબર ઈ તમારે જોવાની જરૂર નથી અને અમે તમારી આગળ કઈ હાથ લાંબો કરવા નથી આવ્યા આ તો તમારે અહીંયા આવીને કહેવાની જરૂર નથી. તમારી ગગી ખાય જ છે અને બહુ હારામાં હારું ખાઈ પીવે છે. હા ખાધું પીધું ઊંઘવા તો દેતા નથી કાઈ આ મારી છોકરીને કેવી કરી નાખી તો જો અને ગામમાં તમારી કેવી વાતો થાય છોકરાનું તો ક્યાંય થાતું નહોતું અને આ મારી છોકરી આયા ક્યાં ભાલે ભરાણી અને હા બેટા ભાઈ આવ્યો તો આયા તો એનું અપમાન કરીને કાઢી મૂક્યો તોય તે મને જાણ ન કરી આટલી બધી તું દબાઈને રેસ ઘરમાં વાહ વાહ તો તમને શું કંકોત્રી લખીને જાણ કરે કે મારી હા હું એ અહીંથી તારા ભાઈને કાઢી મૂક્યો? કાઈ જરૂર નથી અને આટલું બહુ બોલવાની જરૂર જ નથી. પહેલા તો મારા આંગણામાં આવીને અહીંથી પહેલા બહાર નીકળો. અને તમારા જેવા ભિખારી અમારા ઉંમરે નો શોભે. આખું ગામ વાતું કરે છે અને અમારું ગામ વાતું નથી કરતું, તમારું કરે છે. કા કેવા વેવાય ભિખારી ગોઈતા છે. અરે હારા હારા માગા આવતા હતા પણ અમે કોણ જાણે ક્યાં ભાઠે ભરાણા. સેજલ આપણે ગરીબ છીએ, આપણે ભિખારી છીએ, આપણે નકામા છીએ. હવે આ ઘરમાં તારે રહીને હું કામ છે? હું તને એક સેકન્ડ નહીં હાલ આપણી ઘરે. અરે બા હું હા હા લઈ જાવ એક સેકન્ડ જોતી નથી બરાબર. અને તમારી છોકરી શું તમારી છોકરી જેવી અહીંયા તો અમારા છોકરા માટે ઊભી કરી દઈશ અને એ પણ હારા હારા ઘરની. નીકળો આ ઘરમાંથી હાલો. હવે તમારામાં તેવડ હોય ને તો મારી લક્ષ્મી જેવી દીકરી જેવી લાવીને તો દેખાડું. અરે મને ખબર પડે. દેખાડીશ પેલા ઘરમાંથી તમે નીકળો ને પછી દેખાડીશ. હો સાવ અહીંયાથી. હાલ સેજલ. અરે બા હું કપડા લઈ લઉં ત્યાં સુધી તો બેહો. અરે સેજલ આ ઘરના કપડા તો હવે પાણી હરામ છે પાણી. હાલ નથી રહેવું અહીંયા. હા લઈ જાવ ખબર પડે. પહેરાવજો અહીંયા જેવા કપડા ને ખવડાવજો અહીંયા જેવું ખાવાનું. હાલી નીકળવું છે બધાયને. રાજ હા ભાઈ. આ બહુ ખોટું છું છે ભાઈ. હું ખોટું છું એમાં ભાઈ? અરે હું ખોટું થઈને ક્યાં કરશો? આ સેજલના માં આવ્યા હતા અને તેડીને વૈયા ગયા. એ કે હારું છું કહેવાય? તો ભલે ને તેડીને વહી ગયા એમાં કાંઈ ફેર ન પડી જાય. ઈ તો આફુડા મૂકી જાય પાછા. આમાં તને છે ને સારું થયું કે તમે અહીંયા જ મળી ગયા. આ વાડીએ જ આવતો હતો. હા તો બોલ. ખબર છે ઘરમાં હું થયું છે ને હું નહીં? હું એ જ વાત કરું છું કે આ જે કઈ છું ને એ હારું નથી છું. પાછો આ ટાપસી પૂરે છે એમાં કાંઈ ખોટું નથી. આ મોટા ભાઈ હું ટાપસી પૂરી એમાં હું થઈ ગયું અહીંયા વહુને તેડી ગયા તો? વાહ વહુને તેડી ગયા તો હું થયું? અરે કઈ વાક વગર કઈ કારણ વગર આ મારી હાહુ આવી અને સેજલને લઈ ગયા. શું કામ? તો કે મારી માને કારણે. બટા આમાં છે ને વાંક કોઈનો નથી. ઈ તારા મગજમાંથી કાઢી નાખ. વાંક છે વાંક તારી માનો જ છે. અને આ મારો ભાઈ તારો કાકો એની ટાપસી પૂરા કરે છે ને તારી માનું મગજ ફેરવી નાખ્યું. આ તારી માં છે ને એના જ કાળા કરે છે કે વહુને ઘરની બહાર જવાનો વારો આવ્યો. એ તો મોટા ભાઈ તમને એવું દેખાય કે હું ટાપસી પુરાવું છું, બાકી હાસુ હોય ને ન્યા જ હું ઊભો. કા દીકરા? હવે રેવા દો ને. જ્યાં હાસુ હોય ત્યાં જ બોલો છો. જો હાસુ હોય ત્યાં બોલ્યા હોત ને ત્યાં દી જોવાના વારા જ ન આવત. અને બાપા હવે શું કરવાનું છે? આ સેજલ જો પાછી ઘેરે નહીં આવે એની બા એટલે કે મારી હાહુ એને ઘેર નહીં મોકલે તો શું કરશું? તો ફારગતી દઈ દેવાની. બરાબર દીકરા? અરે મોટા ભાઈ સાંભળો, આપણા પંથકમાં કઈ છોકરીઓની તાણ નહીં. આપણે જો સાગર દીકરા હાટું છે ને આમ ફૂલડાની પાંખ જેવી લઈ આવશું. ખબર છે? બીજી એટલે આપણું કરવાની પાંતરી વટાવી ગયા. એક તો પોતાને મળતું નથી ને જેને છે એની જવા દેવાની વાત કરો છો. ઈ તો મારે કરવા નહોતા. પૂછ તારા બાપાને. મળતું નથી સીધું કહી દો ની. એક મિનિટ બેટા, તું હું બોલ્યો? એને ફારગતી આપી દેવાની એટલે તને એમ લાગે છે કે આ બધી રમચું છે? હે આ વ્યવહારમાં હું રહેવું પડે, કેમ ઊભું રહેવું પડે, વ્યવહાર કેમ બોલવું પડે એની તમને લોકોને ભાન ન હોય એટલે તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે છે. અરે શરમ ફેર શરમ, ફારગતીની વાત કરશો? હજી કાલ સવારે આપણા ઘરમાં વહુ પરણીને આવી છે તું ફારગતીની વાત કરશો? મોટા ભાઈ મને લાગે છે કે તમને છે ને તમારી ઇજ્જત આબરૂ ઉપર વિશ્વાસ નહીં, બાકી મને તો છે. જો આપણો દીકરો એને કદાચ ફારગતી દઈ દે ને તો આમ જો આઈ એક પખવાડિયું નહીં જાય. ક્યાં બીજા લગ્ન આને કરાવી દઉં તો? પણ કાકા એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હું સેજલને પ્રેમ કરું છું અને ઈ મને પ્રેમ કરે છે અને મારે છે ને મારી આખી જિંદગી મારી બાઈની રૂપમાં કોઈને જોતી હોય ને તો એ માત્ર ને માત્ર સેજલ છે. અને જો સેજલ મને છોડીને ગઈ અથવા અમારું છૂટું થયું ને તો હું કોઈ છોડીયારે લગ્ન નહીં કરું અને ઘરમાં કોઈને શાંતિથી જીવવાય નહીં દઉં. એ નોબત જ નહીં આવે બેટા. આ તારો કાકો અને તારી માં એના જેટલા ખેલ કરવા એટલા કરે, બાકી ઈ જે ધારે છે ને એવું હું નહીં થવા દઉં. તું તારે એ બાબત ધરપત રાખ. અને ભાઈ તું આબરૂની વાત કરતો હોય ને તો મારી આબરૂ તો છે જ. આ તારી નથી રહી, કારણ કે તારી નથી રહી ને એમાં મારી થોડીક અડધી થઈ ગઈ છે. તારો વિચાર કરીને તારા હિસાબે મારી આબરૂ ઘટે છે એનું હું
અરે મારા હિસાબે તમારી ઘટે છે હું કામ? કારણ કે આમ જોવો તમે મારું ગોતતા નથી અને હું વાંઢો રહી ગયો છું ને બસ હો. એટલે ગામમાં લોકો વાતો કરે છે તમારી. બસ કરી જા, બસ કરી જા. તારે હાટું ગોતતો નથી ને ઈ શબ્દ તો હવે બીજી વાર બોલતો જ નહીં. લખણના પૂરા જોવો હવે ખોટું અત્યારે. કેવું પડે. બેટા આ તારો કાકો નાનેથી મોટો છે ને, મને ખબર છે એના લખણ શું છે. કોઈ છોડી નથી દેતું ને એનું કારણ એ બીજા હોય. ભાઈ, ઈ ઈ મૂકો હવે નહીં. મારે હું ગામ વસાડે કેવું, હું હવે ભૂંડો ભાઈ લાગે. તમે કાંઈ ભૂંડું નથી લાગવું. તું શું કે તેજલ ને પ્રેમ કર? ઈ જ પ્રેમ હું કામ કરે, તું એને હું કામ કરે ને બધી ખબર છે. આપણું ઘર છે ને રજવાડા જેવું છે ભાઈ, અને ઘરે છે ને રૂપિયો ને પૈસો ટકો ને ઇજ્જત આબરૂ હોય ને એટલે આવનારી હોવ આપણને પ્રેમ કરે. નહીં તો આ દરવાજા ખુલ્લા હોય ને ખાવા ખીચડી ન હોય ને ત્યાં પ્રેમ ન ઉભો રહે. જો કાકા, અંધાઈને પોતાની સેવા ન સમજો. કદાચ આપણી પાસે કાંઈ નહીં હોય ને તોય મારી સેજલ મારી હારે રહે એટલે આખી જિંદગી રહે. પોતાની જેવા એટલે હું કઈ નોખો છું આ ઘરથી? આ ઘરમાં જ રહું એ છું, રાજ, બરોબર? હવે તું બંધ થા. સાગર આની હારે બેલા લેવા હાવ નકામા છે. હાલ આપણે વાડિયા તો ન જાવ. હાલ ઘેર હાલ. આને તો મગજ ફેરવી દીધું. હાલ બેટા હાલ. તે મગજ તો ફરી જ જાય ને. મગજ હોવું જોઈએ ને ફેરવવા. કામ બતાડે અહીં મારી આંખો પડે અહીંયા તમારી નથી જાતી. રામ રામ લખાભાઈ. અરે રામ 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 દેવ શેઠ. આવો આવો. બેહો બેહો. કેમ તબિયત બરાબર નથી? તબિયત તો બરાબર જ છે. તો આ મોઢું કેમ પડી ગયું છે ને આમ લાંબા થઈને પડ્યા હતા? ચિંતા. તમારે વળી શાની ચિંતા આવે? હે, હવે તો ભગવાનની દયા છે, શાંતિ છે, છોકરો કમાય છે, પછી હું જોઈએ તમારે? અરે દેવ શેઠ, હા નો થવાની થઈ છે. હા, તમારી છે ને ગોળ ગોળ વાત કરવાની આદત ન ગઈ. હે, આ જે હોય માંડીને સીધી વાત કરો ને એટલે ખબર પડે હું છું છે. શેઠ, અમારી ઘરવાળી ગૌરી, અમારી દીકરી સેજલ ને હાહરેથી લઈને વી હે, પણ એ હું કામ લઈને વી આવ્યા? હવે એમાં બન્યું એવું કે આ સેજલ ના હાહરિયા રહ્યા મોટા માણસો. હવે વારા ઘડી એને મેણા માર્યા કરતા હશે કે તારો બાપ ગરીબ છે, તારા બાપને ખાવા ખીચડી નથી, અને નો બોલવાના વેણ બોલે. અરે હા, તો એના હાહુનું ને હાહરી વાળાનું ખોટું કહેવાય. હા, આવા મેણા થોડા મરે. હા, બધા આપણે હગાવાલા થયા છે. હે, તો એને ખબર તો હતી જ નહીં કે આપણું ખોડું ભાઈ થોડુંક નાનું છે. હે, અરે ગરીબાઈ ક્યાં કોઈ એમ કાયમ માટે રહેવાની છે? અને આવા મેણા મારે કે સારું ન લાગે. તો આ મારા ભાભી પણ એને તેડી આવ્યા ને એ ખોટું કર્યું. આમાં છે ને વાત વધે, એને સમજાવાય નહીં. આમ જોવા જાવ તો એનો કઈ વાક નથી. હા, બિચારી થોડી કેટલું સાંભળ્યા કરે. હે, હા, એ વાત તો તમારી હાચી છે હો. પણ કહેવાય ને કે ગમે વાતનું સમાધાન છે ને વાતોથી થાય. હા, આવું કરવાથી શું છે, વાત વધે. હવે તમે અહીંયા તેડી આવ્યા એટલે ગામમાં વાતો થાય કે ભાઈ સોડી રિહામણે આવી. હે, વાતો તો એવી જ થાય ને. એ ગામના વાળાને થોડી ખબર છે કે આમાં હું ઘરમાં ડખા આપણે હાલતા હોય. એટલે મારી દ્રષ્ટિએ તો છે ને આ મારા ભાભીએ કર્યું ને એ આમ મને વ્યાજબી નથી લાગતું. હા, એને સમજાવી વાત તો વાત એક અલગ હતી. એમ આ તો મને એમ થયું કે હવે લઈ આવ્યા છે તો પાછું મારે સમજાવવા નથી જવું. શું કામ? કારણ કે ઓલા લોકોને થોડીક ભાન થાય, જો એને થોડુંક આમ અહેસાસ થાય ને કદાચ પાછા આવે અને આ મેણા ટોણા બંધ થાય. હા, એ વાતે તમારી હાચી છે કે થોડાક દિન રોકાય ને તો એને એમ થાય કે ભાઈ હવે નહીં મોકલે તો. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, આ જે થાય ને એ ભગવાન હારા હાટું જ કરશે. પણ જોજો વાત વધે ને એનું ધ્યાન રાખજો. હા, હવે દેવું છે કઈ હેળ પૂછતી નથી મને તો શું કરવું શું નહીં. વાત તો વિચારવા જેવી છે. પણ જો અત્યારે વાતને છે ને તમે ટાઢી પડવા દો. હા, અને આ છોડી થોડીક દી ભલે રહેતી, કાંઈક તો સમાચાર તો મોકલશે જ નહીં કે હાવ તો કાંઈ બાજી બગડી જ નહીં જ જાય ને. હે, પણ વાત વધે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. અને જો આ વાતમાં મારી ક્યાંય જરૂર પડે ને તો મને બોલાવી લેજો અડધી રાતે, ઉપાધિ ન કરતા. હવે દેવું શેઠ, આમાં તમે કઈક અમને રસ્તો બતાવો અને તમારા વિચારો થોડાક અમને આપો કે ભાઈ શું કરાય આમાં શું નહીં. હવે મને તો આમાં બધી 10 વસ્તુ બંધ થઈ ગઈ છે. જો
મારા મતે તો મને મારી સમજણ પ્રમાણે કહું ને તો આ વાતને થોડાક દિવસે ને આમને રહેવા દેવાય, ઉખેલાય નહીં. હા, થોડાક દિવસ છોડી અહીં રહે ને એટલે લોકો કાંઈક ને કાંઈક વાવડ તમને મોકલશે. પછી નક્કી કરવાનું કે આપણે શું કરવું. અને જો માનો કે 5-15 દિવસ મહિનો છોડી અહીં રોકાણીને એના સમાચાર ન આવ્યા તો આપણે વેવાય વહેલા છીએ. આપણે એકવાર સામેવાળી જઈને વાત કરી લેવાની, એમાં કાંઈ આપણે હલકા ન થઈ જાય. પણ ધ્યાન રાખવાનું એ કે આપણી દીકરીનું ઘર ન ભાંગે, એ પહેલા જોવાનું. એ તો છે, પણ ઘર ભાંગવામાં આપણે કઈ રાજી તો ન જ હોય. તો કોયા માવતર એવા હોય પોતાની દીકરીનું ઘર ભાંગવા રાજી હોય? હે, અને આમ કઈ જમાઈને ને એને બેને તો કઈ વાંધો નથી. એને તો કઈ વાંધો નથી, તો પછી શું જોવાનું હોય? પણ આ એના હાહુ ને હાહરા બિચારી છોડીને તરાને ધાને નથી ખાવા દેતા. નકરા મેણા ટોણા જ માર્યા કરે, તારો બાપ ગરીબ છે, હાવ ભિખારો છે, ખાવા ખીચડી નથી, અરે ઘરમાં અન્નનો દાણો નથી, માજી માજીને આવું બધું કે આ કોણ સહન કરે છે? એ વાત તમારી હાચી છે ભાઈ. આ બધાના છે ને મન હરખા ન હોય. અમુકના જીવ ટૂંકા હોય, અમુકને ભાન ન પડતી હોય કે આપણે વેવા વેલા વિશે આવું ન બોલાય. હા, આપણે એને અંધારામાં રાખીને પૌણા દીધી હોય તો બરાબર છે. આપણે વાસ્તે ગાતે પૌણી લઈ ગયા છે ને. અરે પહેલેથી જ બધી જાણ હતી એને કે આ ગરીબ ખોવડું છે, તો એને ગરીબની દીકરી જોતી જ નહોતી તો હુલ્યો લગ્ન કર્યા. લા ભાઈ, એવું ન હોય. આ બધી કાન ભંભેરણી હોય એકબીજાની. હે, આ બધા આડાવાળા બોલતા હોય ને એટલે એનું માથે ઓઢીને આ ગા છોડ્યું મેણા મારે એટલે ઘર ભાંગે. બીજું કાંઈ. હવે તમે છે ને શાંતિ કરો અને છે ને આ છોડીને થોડા દિવસ રહેવા દો, પછી આગળ આપણે વિચારશું શું કરવું. હને, તો કામ હોય મને પાછા ફોન કરજો. ભલે. હારું, હાલો ત્યારે હું રજા લઉં. હા. અને પૈસા પૈસાનું કેમ છે, જરૂર છે? અરે મારો અશોક તમારી ત્યાં નોકરી કરે. હા ભાઈ, એટલે જ કહું છું. હવે મારે કઈ જરૂર હોય તો હું અશોકને કહું, હા. ત્યાંથી તમે મોકલાઈ દો. બસ થઈ ને છે ને મુંજાતા નહીં તમે તમારે, બરાબર? ભલે. હારું, હાલો ત્યારે જય રામ રામ. રામ રામ. અને પાછા મારા ભા બેન કહેજો બખાડા નો લેવાલે ને. હા, એનો મગજ તો મને ખબર છે. હાલો ત્યારે રામ રામ. રામ રામ. કાળુભાઈ, એ કાળુભાઈ. અરે દેવાભાઈ, તમે આવો આવો આવો. રામ રામ. તમે અમારા આંગણે આવો આવો, બેહો, પેલા અંદર આવો. બેહો. પાણી લાવજે. શું કરે છે? હા, આવી. આવો આવો. કેમ છો? બસ લે પાણી લે. સીતારામ. સીતારામ. બોલો બોલો દેવાભાઈ, કેમ છે? તબિયત પાણી હારા? કાળુભાઈ, મારા તો તબિયત પાણી હારા છે, પણ હા, અમારી ગામની દીકરીના તબિયત પાણી હારા નથી. હા, એટલે મારે ધક્કો ખાવો પડ્યો. હા, મને વાવડ મળ્યા છે કે તમે લાખાભાઈની દીકરીને બહુ હેરાન કરો છો. જુઓ, હા, દીકરી ગમે એની હોય, હા, તમારા ઘરે વહુ થઈને આવી છે તો તમારી ફરજમાં આવે કે તમારે એનું જતન કરવું જોઈએ. એના બદલે એના માવતરી અહીંયા આવે છે, તમે એને જેમ ફાવે અડધૂત કરો છો અને ગરીબડા કહો છો, ભિખારી કહો છો. આ સારું લાગે? દેવાભાઈ, તમારી વાત હોય 100% સાચી છે. વેવાય ગમે એવા હોય, અમીર હોય ગરીબ હોય, એ ન જવાનું હોય, એની માણસાઈ જવાની હોય. આને હું કઈ થાકી ગયો, પણ કોને ખબર એના મગજમાં હું ભૂત સવાર થઈ ગયું ને તે બિચારાને હા ઉતારી જ પાડતી હતી. મેં એને લાખ વાર સમજાવી કે એ લોકો આપણા ભાઈ ભારો છે, વેવાય વેલા છે, એને આમ ન ટોપારાય. પણ તમને તો ખબર છે ભાઈ, અમુક વખતે છે ને આ બાયું માણા માથા કાઢી જાય ને પછી બિચારા આદમીનું કાંઈ નથી બગતું. ના હો, એવું કાંઈ નથી. અને વેવાય વેલા એ આપણા લાયક તો હોવા જોઈએ ને, આપણા ઉમરે શોભે ને એવા હોવા જોઈએ. હવે છે ને આ દેવુભાઈ આવ્યા છે ને એટલે ઘડીક તું ખેમૈયા કરી જા ને તો વધારે સારું. જો બેન, હા, અમારા ગામની દીકરી આ તમારે અહીંયા હારે છે અને એનો ભાઈ અશોક એ મારે અહીંયા ખેડૂ છે. એટલે મારો ખેડૂ હોય ને એ ક્યારે રાંકો કે ગરીબ ન હોય. એટલે તમે જે આ વર્તન કરો છો ને એ બહુ ખોટું છે. અરે એ તમારા ઘરની લક્ષ્મી છે. અરે લક્ષ્મીની તો પૂજા કરવાની હોય અને તમે આમ એને અડધૂત કરો. હા, તમને જરાય વિચાર નથી આવતો? જો ભાઈ, તમારા ગામમાં તમારા ખેતરમાં જે કોઈ કામ કરતા હોય અમને એનાથી કોઈ વાંધો નથી.
અને એ તમારા માટે જે હોય ને એ તમારી પાસે. પણ અહીંયા અમારા તો વેવાઈ કહેવાય ને. આજે તમને ખબર છે આખું ગામ અમારી વાતું કરે કે અમારા વેવાઈ ને વેવાણ કેવા છે હાવ. હા તો તમે જયારે હકમણ કર્યું ત્યારે તમને ખબર નહોતી? એનું ખોડું પહેલેથી જ ગરીબ છે તો તમે જોયા જાણ્યા વગર કરી નાખ્યું. હા તમે વાત કરો છો ને હાવ ખોટી છે. સાગરની માં ઘડીક શાંતિ રાખીને હું શાંતિ હજી રાખું. બસ હવે ભિખારી હતા ને એ ભિખારી જ રીએ. હમણાં હું વાત થઈ તને કઈ ભાન પડે છે? હમણાં હું વાત થઈ તે કે ભિખારીમાંથી નથી પૈસાવાળા થઈ ગયા એવા બધા. કાળુભાઈ લાગે છે કે તમારા ઘરના સુધી પેલી વાત પોગી નથી લાગતી. હા તમને ખબર ન હોય તો કહી દઉં કે સેજલ છે ને એને મેં મારી દીકરી માની છે. એટલે આ દેવુભાઈની દીકરી ભિખારી નથ. એટલે હવે બોલોમાં જરા મર્યાદા રાખજો કારણ કે આજથી મારી દીકરી છે ને મારી દીકરીને છે ને અભરે ભરાય ને એટલું આપી શકું ને એટલી તાકાત છે મારામાં. હા તી મારે તમારાથી ક્યાં કઈ વાંધો છે. આ તો એના મા બાપ માટે જ બોલતી હતી. બાકી મેં તો પહેલા કહી દીધું હમણાં મારે વાત થઈ ને ત્યારે કે મને તમારા દેવુભા હારે કઈ વાંધો નથી. તમ તારે આવજો ને ઘરે. અરે અમે તો આવતા જતા રહેશું હે પણ હવે મારી દીકરીને તમે હેરાન કરવાની જરાય કોશિશ ન કરતા અને ફરીવાર એને ગરીબડી કે ભિખારીની દીકરી કહેવાની કોશિશ ન કરતા. આજથી આ દેવુભાઈની દીકરી છે એટલું યાદ રાખજો. અને વેવાય હા તમે તમારા ઘરનાને જરાક શીખવાડો કે વેવાય હલાય રે કેમ મર્યાદાથી બોલાય કેમ રહેવાય તો જ વ્યવહારમાં ટકશો. સાંભળ્યું આ તારા હિસાબે આ ગામમાં મારે હેઠા જોયું થાય. આ પરગામના મુખી આવી અને આવા વેણ કહી જાય એમાં તને કઈ ભાન પડે છે? આમાં મારી આબરૂનું તો કદાચ વિચાર કર. અને હવે મને એક વાતનો જવાબ આપ. હમણાં આપણે અગાઉ વાત કરી ગઈ કે અશોક ની વાત કરી તઈ તો તું લટુડા પટુડા કરતી હતી તો હવે એકાએક તને ભાઈ આમાં શું છે આ બાયુના જાતિ સ્વભાવ હોય ઈશાને તમે ગમે એટલું સમજાવો ને આવલા પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. એ અંદર ઉતરે નહીં તે ઉતરે જ નહીં. આ બાયુ માણસ અમારે ઈ માના છે ભાઈ. જો કાળુભાઈ સ્ત્રીની જાતને છે ને મર્યાદામાં રહેવાનું હોય. એને આ ચાર દિવાલ વચ્ચેનો જ વહીવટ કરવાનો હોય. ગામનો વહીવટ ન કરવાનો હોય. બાયુ ગમે એવા હોય પણ એને કાબુમાં રાખવા ને એ મરદના હાથની વાત છે. મને તો તમને હું કેવું ને ઈ સમજાતું નથી કાંઈ. હા હા છે હારું હાલો હવે છે ને એ બધી વાત તમે ભૂલી જાઓ અને છે ને વારું પાણી કરીને જ સાચો. વેવાણ કદાચ તમે મેં કીધું એ કાનમાં નથી ધર્યું કે સેજલ મારી દીકરી છે. અને બીજી વાત ઈ કે હવે આજ પછી લાખાભાઈને કે એના પરિવારને ભિખારી નહીં કહેતા. અશોક મારે ખેતરમાં કામ કરે છે એટલે આ 50 વીઘા જમીન મેં એના નામે કરી દીધી છે. એટલે એ હવે છે ને તમારી બરોબરીમાં નહીં આ તમારી કરતા એક વેત ઊંચા થઈ ગયા છે. એટલે આજ પછી એને ભિખારી કહેવાની કોશિશ નહીં કરતા. આ વાત કાનમાં ધરી લેજો. ઠીક છે ભાઈ. દેવાભાઈ હવે કામ કરો તમે થોડો ઘણો ચા પાણી પીવા તો ખોટી થઈ જાવ. બસ માફ કરજો. અહીંયા બધું સાંભળીને ઘણું બધું મેં પી લીધું છે. એટલે હવે છે ને તમારા ઘરનું પાણી મારે ન આવે. કહેવાય છે ને કે દીકરીના ઘરનું પાણી ન પીવાય. હાલો તઈ રામ રામ. રામ રામ ભાઈ. શું છે આ બધું છે સર? હું છે એટલે આમ ઘર છોડીને જતું રહેવાય. માયનું કે તારા બા તને લેવા હાટુ આવ્યા હતા એનો અર્થ એવો થોડો છે કે તારે તારા બહાર જતું રહેવાય. કોઈનું નહીં તો કમસે કમ મારો તો તારે વિચાર કરવો જોઈએ ને કે સાગરને કેવું લાગશે. મારી વગર સાગરને દુઃખ થાય. રામ રામ ભીખાભાઈ. મને ખબર છે કે મારે આમ આપણું ઘર મૂકીને ન જવું જોઈએ પણ મારા બા મને પરાણે લઈ ગયા હું શું કરું? અને ઉપરથી આપણી ઘરે બા કેટલા રીહમાંથી વાત કરતા હતા. અરે પણ તારે તારા બા અને આપણા બાને વાત કરાય ને કે એક કામ કરો જ્યાં સુધી સાગર નો આવે ને ત્યાં સુધી બધા આ ઘરમાં જ રહ્યો. સાગર આવે ને એટલે હંધી વાત કરીને જો સાગર કહે ને તો તમ તાર મને લઈ જાજો. ઈ ઘરમાં રહ્યો. ખાલી બાને એટલું કીધું ને કે બા અંદર હાલો બેહવા ત્યાં તો આપણી ઘરે બાએ ધક્કા માર્યા કે નાના ઘરમાં તો ગળવા જ નથી દેવાના. આમાં ઈ બેને હું શાંત કેમ પાડું? તમારી વાત જોવી કેમ? તમને ખબર છે તયુનો માહોલ કેવો હતો? એટલે હું મૂંગે મોઢે પછી બાની આરે નીકળી જ ગઈ. સાચી વાત છે તારી.
અને ઉપરથી બા એવું હોત ને બોલ્યા હતા ઘેરે કે તમારી દીકરી જેવી તો 10 દીકરીઓ હું મારા દીકરા હાટુ ગોતી લઈ. હાસી વાત છે તારી. હા, મારા બા પણ છે ને સમજતા નથી. જ્યારે જોવો ત્યારે બસ તારા પરિવારને નિશા જોયા જેવું થાય ને એવું જ કરતા હોય. કામ આવું કરે છે એ સમજાતું નથી. અરે પરિવારના સંસ્કાર જોવાના હોય, સભ્યોના સંસ્કાર જોવાના હોય કે એની મિલકત જોવાની હોય એ સમજાતું નથી. જાણે કેમ બધી મિલકત જાય ત્યારે ભેળી લેતા જવાના હોય. એ તો હું કઈ કઈ થાય ગઈ. કેમ દીકરા અહીંયા બે જણા ઉભા ઉભા વાતો કરો છો અને આમ મરદ જેવો મરદ થઈ અને આમ ઢીલી ઢીલી વાતો શું કરશો? અને રહી બીજી વાત તો સેજલ વહુને છે ને એના માં લઈ ગયા છે ઢહડીને. આપણે કઈ ઘરેથી કાઢી નથી મૂક્યા. એટલે દીકરા સેજલને છે ને આ વહુ બાપાને ઘરે આવવું હોય છે ને તો એની મેળે આવી જાય. એમ કાંઈ એટલા બધા મનાવાના ન હોય. બરોબર? તો કાકા મને હંધી ખબર છે. હું કઈ નાનો છે ને 5 મહિનાનો દૂધ પીતો નાનો બાળક નથી. હા તો એટલે જ તને કહું છું કે એટલા બધા મનામણા ન કરવાના હોય. ભાઈ આવશે. કોઈ મનામણા નથી કરતો. આ મારી બાઈ છે, મારી ઘરવાળી છે. એની યારે મારા ઘરમાં હું વર્તન થયું ને એ જાણવો મારો અધિકાર છે. મારી ફરજમાં આવે ને એટલે મેં એને બોલાવી અને બધું જાણતો હતો. મને હંધી ખબર છે કે મારા ઘરમાં કોણ કેવી રીતે કોની યારે કેવું વર્તન કરે છે. એટલે હવે તમે બધા ભોળા ન બનો ને તો બહુ સારી વાત છે. કોઈ ભોળો બનવાની કોશિશ નથી કરતું દીકરા. અને આમાં કોઈનો કઈ વાંકે નથી. પૂછ નહીં એને, એની માં જ લઈ ગયા છે ને. કઈ આ તારા મમ્મી એટલે કે મારા ભાભી કઈ એને કાઢી નથી મૂક્યા વહુ બાપાને. હા એ તો ખબર જ છે કે કોને કોને કાઢ્યા છે કે કોણ કોને લઈ ગયું છે. તું જોશે સર હું તને શું કહું છું હંધુય પડતું મેં. હું તને કહું ને તું હાલ મારી હારે આપણા ઘેર પાસે આવતી રહે. અને રહી વાત મારા ઘરના લોકોની કે તારા બા બાપુની તો એ હંધાઈને સમજાવવાની જવાબદારી મારી. હારે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હાલ તમ તારે આપણા ઘેર હાલ પાસે. જો તમારી વાત હાસી છે સાગર. મને કોઈ હૈયે હરખ નહોતો કે હું મારું ઘર છોડીને મારા બાપાના ઘેરે બેહું. પણ હાલતા ને ચાલતા બા ને કાકા મારા માવતર વાળાનું અપમાન કર્યા કરે છે. તમને ખબર છે ને મારો ભાઈ આવ્યો તો બિચારો કેટલા દીએ મને સમાચાર પૂછવા, પણ એને ધક્કો મારીને કાઢી મૂક્યો. એ વહુ બાપા હવે જ્યાં સુધી કાકા ને બા મારા માવતરની માફી નો માગે ને ત્યાં લગન વાત ખોટી પડે. હા તમે કેવી વાત કરો છો હે વહુ? આ હું કઈ અપમાન કર્યું છે અમે કઈ તમારા મા બાપનું? કાંઈ અપમાન નથી કર્યું. અને તમારો ભાઈ એવા ટાણે આવ્યો હતો અને કેવી કેવી વાતો કરતો હતો. અને આવા માણસોનું હું અપમાન ને હું ઇજ્જત માન સન્માન હોય નહીં. બરોબર? એને મેળવવું પડે. એટલે છે ને માન સન્માન ત્યારે મળે જ્યારે આપણી લાયકાત બને. બરોબર ને? હવે તમે રહેવા દો ને તો બહુ સારી વાત. હા લઈ જા. બાય ઘેલો થઈ ગયો છે હાવ. જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી આ છોકરો અમારો રહ્યો નથી. અને મા બાપના તો કહેવામાં છે જ નહીં. અને કાકાનું માન તો હસોડું નથી આ છોકરાની આમ. કોઈ ઘરમાં દેખાતો નથી. લખુભાઈ, બાબે, દેવભાઈ, રામ 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 રામ. કેમ છો? તબિયત પાણી હારા? હારા હારા. શું કરતા હતા અહીંયા? અરે આ ઓલું કામનું હરખું કરતો હતો. તમારે કોઈ કામ ન ખૂટે. જયારે આવું ને ત્યારે કાંઈક ના કામમાં હોય. લખુભાઈ હાચી વાત કહું ને તો આ તમારા જમીન માલિકની તમે આ બેહું બધું હાંસવો છે. આ મકાન એને જ રહેવા આપ્યું ને તમને? હા ભાઈ જો ને આ મકાન રહેવા આપ્યું છે તો આ એની ભેહું હાસવું અને આ મારી ઘરવાળી બધું દૂધ બૂધ બધું દોય ને શેઠના ઘરે પોગાડી દે. હું તમને કહું તમને ટ્રેક્ટર આવડે છે તો અહીંયા રાખ્યું છે? અરે હા ઓલા પરસોત્તમભાઈ નું છે. હું લઈ આવ્યો તો મારે થોડુંક આ બધી નીર ને એવું લાવવું હતું ને. હું એ જ વિચાર કરતો તમને ટ્રેક્ટર જે જોયું હોય એવું લાગે છે. પછી ખબર પડે કે પસાનું ટ્રેક્ટર છે. લ્યો પરસોત્તમભાઈ નું છે. હવે મારી વાત સાંભળો, મુદ્દાની વાત કરું. હું આ તમારા વેવાઈને ઘેર ગયો હતો. મેં એને બહુ ઠપકો આપ્યો કે ભાઈ તમે દીકરી યારે આવું કરો ખોટું કહેવાય. પણ ભાઈ એના ઘરના એટલે કે તમારા વેવાઈ હો ભાઈ હો અજડાય ફેર્યા છે. અરે કેવું બોલે કોઈ વાતમાં સમજે જ નહીં. કોઈની માન મર્યાદા જ ન રાખે. અરે મેં તો એને સમજાવ્યા કે ભાઈ બે પરિવાર વચ્ચે સમજૂતીથી વાત કરાય. આવી રીતે બાધી બોલીને સંબંધ ન બગાડે. મને જેમ ફાવે બોલવા મળે. બોલો એ છે જેવા એ કોઈની માન મર્યાદા કે કોઈનો મલાજો રાખતા જ નથી. બોલો હવે આ બિચારી ગભરૂડી ગાય જેવી મારી દીકરી
હેરાન કરી નાખી મારી દીકરીને. જો લખુભાઈ, હવે તમારે જરાય ચિંતા કરવા નથી. હા, એને જડબાતોડ જવાબ આપ્યો ને તો મેં એને જવાબ આપી દીધો છે. મેં એને કહી દીધું છે કે આજથી લખુભાઈની દીકરી નહીં પણ આ દેવુની દીકરી છે. એટલે હવે એની યારે જરાય તે આમ તેમ કરવા માટે પહેલા તમે વિચારીને પગલાં ભરજો. તો મારી દીકરીને જરાવાર દુઃખ થયું ને તો હું સાખી નહીં લઉં. એટલે હવે તમારે જરાય ફિકર કરવાની જરૂર નથી. એટલે દેવાભાઈ, આ તમે એને એમ કહીને આવ્યા કે આ સેજલ મારી દીકરી છે, તો એની હાહુ માની? અરે મારા ભાઈ, હા તમે મારા ભાઈબંધ જેવા છો. હા, તમારી દીકરી એટલે મારી દીકરી. અરે ઈ માને કે ન માને, પણ મેં તો માની લીધું છે ને કે સેજલ આજથી મારી દીકરી છે. એટલે હવે જો એના ઉપર જરાય ઊની આશ આવી ને હું હકારી નહીં લઉં અને એને એવો જવાબ આપીને એની હાથ પેઢીમાં ક્યારે કોઈ વહુવારું હેરાન નહીં કરી લો. દેવાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરીને તમારી દીકરી ગણી અને એની હાહુને તમે જડબાતોડ જવાબ આપ્યો. અરે કેવી વાત કરો છો લખુભાઈ. હે, દીકરી ગમે એની હોય, સંસ્કારી દીકરી હોય ને એની ભરે તો હવ માણા આવે. અને મારા ગામની દીકરીને કોઈ હેરાન કરે ને એ મારથી સહન ન થાય. અને તમારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે હું જોઈ લઉં છું કે એની હાહુ કે એના હાહરા કે એના પરિવારવાળા એને કેવી રીતે હેરાન કરે છે. હા જો, હા દીકરી દુઃખી હોય ને તો કોઈ બાપ છે ને શાંતિથી રહી ન કે. હું કેટલાય વખતથી જોઉં છું કે તમે છે ને દાંત કાઢવાનું ભૂલી ગયા છો ભાઈ. હે, આખો દી બેળેતરા કર્યા કરો છો. સાચી વાત છે. એટલે હવે તમારે જરાય ફિકર કરવાની જરૂર નથી. હવે જોઉં છું કે આપણી દીકરીને લોકો કેમ હેરાન કરે છે. પણ દેવાભાઈ, એમાં એવું છે, આ વેવાય અને આપણો જમાય આ બે તો હારા છે, પણ આ વેવાણ છે ને એ થોડાક આખા બોલા છે. મને લાગ્યું એના જવાબ ઉપરથી મને લાગ્યું કે આ ઘરમાં છે ને બાયનું ચાલે છે. ભાઈનું કાંઈ હાલતું નથી. ભાઈ બિચારો ભોળો હોય ને એવું. પણ હવે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. હવે બધું થઈ જાય. અને બીજી વાત છોડો, એ બધું તો થઈ જાય. હવે દીકરીનું ઠરી થામ થઈ ગયું. અને હવે છે ને તમે આમ મુરઝાયેલા ન રહો. આવો ભલા માણા મરદ જેવો માણા ઢીલો પડી જાય સારું ન લાગે. હાવજના જડબા ફાડી નાખે ને એવો માણા હોય ને તો જયારે દીકરીને દુઃખ પડે ને ત્યારે શાળીઓ બની જાય છે. દેવાભાઈ, હાચી વાત કરી ભાઈ, હાચી વાત કરી. પથ્થર દિલનો બાપ હોય ને તો દીકરીની વાત આવે ને તો એ ભાંગી પડે છે. હું જાણું છું કે તમારી દીકરી દુઃખી છે એટલે તમે મૂંઝાવશો, પણ હવે છે ને હવે કાંઈ માથે બોજ રાખતા નહીં. હે, હવે જુઓ, આ તમારી દીકરી આજથી મારી દીકરી છે. હવે તમારે એની જરાય ઉપાધિ નથી કરવાની. હવે એનો બધો વહીવટ હું કરી. સારું, હાલો લખુભાઈ, કાંઈ કામ પડે ને તો મને યાદ કરજો. હવે હું રજા લઉં. હાલો. દેવાભાઈ, આમ આ વાતુમાં આપણે ચા પીવાનું તો હાવ ભૂલી ગયા. ઘડીક વાર બેહો ને, હમણાં આ અશોકની માં આવતી રહેશે. ભાઈ સાની હું જરૂર છે આમ? હે, હા, આપણે તો અવારનવાર અહીં આવતા જતા જ હોય ને. હે, પછી વાત ક્યારે? હા, મારા ભાભી એમ થાય આવી ગઈ. જો કેમ છો? મજામાં ભાભી? અરે દેવાભાઈ જવાની વાત કરે છે. આમ નામ થોડું દવાઈ ચા પીધા વગર. હે દેવાભાઈ, અમારે ભલે ગરીબ ખોડું રહ્યું પણ અમારા આંગણેથી આપની લગન કોઈ ભૂખો નથી ગયો. હવે કામ કરો ભાભી, હા, ખાવા પાવાની વાત તો પછીની છે. આ તમારા હાથનો એક કે બે ચા પાઈ ગયો. અમે બે ભાઈ છે ને અહીંયા હવાઈ કરી ટ્રેક્ટર તમે ચા બનાવતા હો. જાઓ. અરે હાલો, મસ્ત ચા બનાવી. જા. હા ભાઈ, બધા બે છીએ. આમ જો, આ કેટલા વખત હું ટ્રેક્ટર મને જ બેઠો. ઉભર એટલે પણ એ ભાઈ આ છે ને મને એવું લાગે બેહવાનું નથી. હા, બેહું ને. તો હા, હું હે બાકી. કેમ ઘરમાં કોઈ દેખાતું નથી? ઘરમાં તો બિચારી વહુ છે ને, ક્યાંથી દેખાય? અને આ ક્યાં ગઈ? જયા, એ જયા, શું કરશો? એ આવી. બહાર આવ અહીંયા. હા બોલો, હું રાયડું પાડો છો? રાયડું નથી પાડતો, પણ તારું કામ હતું ને એટલે જ બોલાવી છે. આલે આ કાગળ પકડ. કાગળ? આ શું લખ્યું છે? વાંચતા આવડતું હોય ને તો વાંચી લે. હા, મને ક્યાં વાંચતા આવડે છે? હાલ્યો તમે જ વાંચો. મારે તો કાળા અક્ષર કુવાડે માર્યા. હા, એ તો મને ખબર જ છે કે કાળા અક્ષર કવાડે માર્યા. હવે જાન દઈને મારી વાત સાંભળ. આ છે ને, આ એક વસિયતનામું છે. તને ખબર છે વસિયતનામું શું કહેવાય? ન ખબર હોય
કાળા અક્ષર કવાડા માર્યા ને, હવે હું જ બધી સોગવડ કરી દઉં છું. તો હા ભાઈ, જો આ સત્તા પરના મુખી છે દેવાભાઈ, એને આ તે વહુને કાઢી મૂકી ને સેજલ, ઈ સેજલ ને એને દત્તક દીકરી તરીકે રાખી લીધી છે. એટલે તને ખબર પડે ને દત્તક દીકરી શું કહેવાય? હા એટલી તો ખબર પડે છો. હવે ગાંડી નથી, સમજો સેવી. અચ્છા, તો હવે છે ને એ કોઈ ભિખારીની છોકરી હવે નહીં કહેવાય, મોટા ગામના મુખીની છોકરી કહેવાય. વાહ, એ હારામ હારું હો. હા ભલે એ વાત હાસી છે કે દેવુભાઈએ દત્તક લીધી છે, એટલે મને કઈ વાંધો નથી હવે ઈ ઘરમાં પાછી આવે ને તો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો, એના માવતર એટલે કે આપણા વેવાય વેવાણ અને એનો ભાઈ ને એ કોઈ, એ તો મને મારા ઉંમરે આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. એ તો જોશે જ નહીં. દેવુભા ભલે આવતા ને એ છોકરી ભલે આવતી. હમણાં તું કહેશો કે જો દત્તક લીધી હોય તો એ તો રૂપિયા વાળાની છોકરી થઈ ગઈ, તો પછી હવે એના પિયરિયા વાળા દેવુભાઈ હોય કે એના મા બાપ હગા હોય, એથી તને શું વાંધો છે? આથી મને ક્યાં દેવુભાથી વાંધો છે? દેવુભા ભલે ના આવતા આપણે ઉંમરે, ઈ તો એને માવતર થયા ને, દેવુભાઈ પણ એના હગા માવતર આપણી ઘરે નહીં. હવે એક વાત સાંભળી લે, આપણા ઘરે દેવુભાઈ આવશે અને એના પિયરે આવશે, પણ હવે છે ને અકળાવવાની જરૂર નથી. અને બીજી એક વાત સાંભળી લે, દેવુભાઈ ની શરત શું છે ખબર તને? શું છે? એને એવું કીધું છે કે સેજલ ને તમારે માન હોતી તમારી ઘરે તેડી જ આવી પડશે, પછી જ બધી વાત. હા હવે એમાં મને કઈ વાંધો નથી. મારે તો વાંધો એના માવતર હારે છે, એના જે હાસા માવતર છે ને વેવાય ને વેવાણ ને એનો ભાઈ ને, એનાથી મને વાંધો છે. બાકી મને દેવુભા હારે કોઈ વાંધો નથી. અને કયો ત્યારે છોડીને તેડી આવશું. એ રામ રામ. ત્યાં જ ઉભો રહેશે, વધારે આગળ આવવાની જરૂર નથી. આ તું શું બોલશો? હવે તું બેન જાને. અશોક અહીંયા આવી તું, તારે આવી જા અહીંયા. બસ હવે અહીંયા જ ઉભો રહે અશોક, તારથી થાય એ કરી લે. અહીંયા ઉભો રહેશે એટલે આ ઘર મારું છે, સમજી ગયા? ખાલી તમારા એકનું નથી. તમે જરીક તો સમજો. હે, અમે ગરીબ સવી તો અમે કઈ ગુનો કર્યો છે? હા તમે ગરીબ છો ને એટલે મોટો ગુનો છે ઈ તમારો. ગુનો છે? જુઓ હવે તમે બહુ આગળ વધો છો, તમને કહું છું. અને તે દી આ મારા મા બાપ નું અપમાન કર્યું ને, ઈ હજી મને બળેતરા કરાવે છે. હા તો બળીને રાખો, મને કાઈ વાંધો નથી. બળીને રાખ થઈ જાવ અને પડી જાવ ધૂળમાં, એટલે મારે શાંતિ. અરે પણ તું હું સોટી પડી છો, એટલો સમજાવું તારામાં બુદ્ધિ કેમ નથી આવતી એમ હું તને કહું છું. હવે બુદ્ધિ ની ક્યાં કરો છો? જે હોય ઈ તમારામાં છે ને ઘણી બુદ્ધિ, તો રાખો અને પડતું નીકળ અહીંથી. હું તને કહું છું કે નીકળતો હોય મારા ઘરમાંથી. 17 વાર સમજાવી તને કે બોલવામાં ભાન રાખ, સમજે નથી પડતી? અને તું શું કહેશો? આ ભિખારી છે, હાલે એની પાસે કાંઈ નથી, તો મારી એક વાત સાંભળી લે. તું આને ભિખારી કહેશો ને, આ છોકરો હવે ભિખારી નથી. પૂછ કેમ? કા હું એવો બધો કરોડપતિ થઈ ગયો? હા ભાઈ, હમણાં મેં શું કીધું કે દેવુભાઈએ સેજલને દત્તક દીકરી બનાવી છે, અને બીજી વાત તો હજી કરવાની બાકી હતી. હવે તું મુદ્દાની વાત સાંભળ. દેવુભાઈએ અશોકના નામે 50 વીઘા જમીન આપી દીધી છે, સમજ્યો? કેટલી આપી? 50 વીઘા. 50 વીઘા? હા, તારા બાપ પાસે 5 વીઘા નથી, ત્યારે આની પાસે 50 વીઘા જમીન છે. હવે તું મને કે તારો બાપ જમીનદાર કહેવાય કે અશોક જમીનદાર કહેવાય? હવે તું મને એક માત્ર જવાબ આપ. આ આપણી સમોવડીયો થઈ ગયો છે, તને ખબર પડે છે? હું તો કહું સમોવડીયો નહીં, આપણીથી 2 દડા વધી ગયો, કારણ કે આપણી પાસે તો છે ને 35 વીઘા છે, આની પાસે 50 વીઘા. હા હા તે હવે મને ક્યાં વાંધો છે? અરે હવે તો આપણે હારોહાર થઈ ગયા ને. હા કાઈ વાંધો નહીં અશોકભાઈ, હવે તમારે ગમે ત્યારે મન થાય ને ત્યાં તમારી બેન ને મળવા આવી જ જવાનું, અને તમારા મા બાપ ને લેતું આવવાનું. હો, વેવાઈ ને વેવાણ ને કહેશો ગમે ત્યારે ભલે આવતા. હા હારું હાલો અંદર ચા પીવા બેહો હાલો. એક વાત ચા પીવા તો આવશે, એના મા બાપ ને બધાને જમવાનું કરવું છે ને હવે. હા શું કામ લઈ લે, હવે તો આપણી બરાબરી ના થઈ ગયા, હવે મને શું વાંધો હોય? હાલો હા હાલો. કેમ બેટા, ઊંઘ આવે છે? થાકી ગઈ હોય ને તો ઘડીક આરામ કરી લેવાનું. આ કામ તો છે ને આખી જિંદગી થયા જ કરશે. મેં તને કેટલી વાર કીધું છે કે ખોટી રીતે ધડા નહીં કર્યા કરવા, પણ તું છે ને તો પગ વાળીને બેહતી જ નથી. એવું કાઈ નથી, પણ બસ આ થોડું કામ કરીને થાક લાગ્યો, હુઈ જાય હમણાં. હે રામ રામ. આવો બેહો. રામ રામ દેવ.
રામ રામ. દેવાભાઈ તમે હા સાગર કુમાર દીકરીને તેડવા આવ્યા હતા તો એને અહીંયા લઈને આવ્યો. તેડવા આવ્યા છે? હા. કયા કારણ છે જાણી શકું? અરે દેવાભાઈ, હા, સેઝલ મારી પત્ની છે અને એ જ કારણોસર હું એને તેડવા આવ્યો. જાણો છો કે એ તમારી પત્ની છે, પણ એક પતિ તરીકેની ફરજ તમારે નિભાવવી જોઈએ. એ તમે નિભાવી છે? હે? હા, તેડવા આવ્યા છો તમારા બાન બાપુને પૂછીને આવ્યા છો કે એમને વી આવ્યા છો? ના, મારા બા અને બાપુ અરે મેં હંધી વાત કરી હતી, પણ એની મરજી હોય કે ના હોય, પણ હું મારી પત્નીને પ્રેમ કરું છું અને એની અરે જ મારે આખી જિંદગી જીવવું છે. એટલે જ હું એને લેવા આવ્યો છું. ઠીક છે, પણ તમારે અરે મોકલું ખરો, પણ પેલા મારી દીકરી હા પાડે ને તો. અને કદાચ એની હા હશે ને તો પણ અમુક મારી શરતો છે. શરતો? હા, એ તમારે માનવી પડશે. હા, પણ બોલો ને, હું શરતો છે તમારી? બોલ બેટા, તારી શું મરજી છે? જો તું રાજી હો ને તો જ તને મોકલવાની છે, બાકી તારું કોઈ અપમાન કરશે નહીં, મારાથી સહન નહીં થાય. નહીં મૂકી બાપા, મારી મરસીની તો હું વાત કરું, પણ ઓલું કહે ને કે દીકરીનું હાહર્યું છે એનું ઘર કહેવાય. અને તમારા જમાઈથી મને કોઈ દી કાંઈ તકલીફ નહોતી. એ તો મારી સામે ઉષા હવે કોઈ દી વાતય નથી કરતા. એનાથી તો હું નારાજગી રાખું અને તમે એને કેટલોક ઠપકો આપશો. બસ મને ખાલી એક વાતનું દુઃખ હતું એ ઘરમાં, કે એ લોકો મારા મા બાપનું જે અપમાન કરે છે ને હાલતા ને ચાલતા, મને મળવા નથી દેતા. બસ આ કમી કોરી ખાઈ છે. કઈ વાંધો નહીં બેટા, હવે એ વાતને અત્યારે યાદ કરવાની જરૂર નથી. જુઓ કુમાર, હું મારી દીકરીને તમારી હારે મોકલું, પણ એક વાતનું યાદ રાખજો, હાસ પછી ક્યારેય ખોટી રીતે એને હેરાન ન કરતા. અને તમારા બા બાપુને કહી દેજો કે એને ખોટી રીતે ત્રાસ ન આપે. તમને ખબર તો પડી જ ગઈ હશે કે હવે આજથી એ મારી દીકરી છે. હા દેવભાઈ, મને હંધી ખબર પડી ગઈ છે. અને તમે જે કીધું એમ આજ પછી છે ને સેઝલને મારા ઘરમાં કોઈ હેરાન નહીં કરે. અને જો કદાચ મારા સમજાવવા છતાં મારા બા કે બાપુ સેઝલને હેરાન કરશે ને તો એ જ ઘડીએ હું સેઝલને નહીં મારું ઘર છોડીને જતો રહીશ. બાકી સેઝલની આંખમાં ખોટી રીતે આહું નહીં આવવા દો, એને ખોટી રીતે હેરાન નહીં થવા દો. સાગર, પણ મારી સેજલ લાટકોડમાં નાનેથી અમે એને ઉછેરી છે. તમારી પ્રત્યે અમને કોઈ રોષ નથી, પણ તમારા બહાર ને બા એનો સ્વભાવ જ કંઈક વિચિત્ર છે. કોણ જાણે કેવું વર્તન કરે છે અમારી યારે. જુઓ, તમે હવે છે ને આ જૂની વાતોને ભૂલી જાઓ. હવે આ હંધી જવાબદારી સાગર કુમાર લે છે ને, એટલે આપણે આપણી દીકરીના ભવિષ્યનું વિચારવાનું છે. આ ભૂતકાળને યાદ કરવા તો કોઈ ફાયદો નથી. હા, સાગર કુમાર જવાબદારી લે એ હું માનું છું, પણ એનાથી વિશેષ જવાબદારી દેવાભાઈ તમારી લેવાની થાય છે. તમારી જવાબદારી હું મારી દીકરીને મોકલીશું. જુઓ બેન, તમને ખબર છે ને કે આ દીકરીને મેં મારી દીકરી માની છે, અને એની સામે હવે કોઈ ઊંચી આંખ પણ કરશે ને તો હું સાખી નહીં લઉં. એટલે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. જા બેટા, અંદર જા અને તારો થેલો ભરી લે. સાવ તમે લઈ જાઓ. જો કુમાર, હા, તમને ધમકાવવાનો કે દબાવવાનો મારો કોઈ ઈરાદો નથી. હા, દીકરી દુઃખી થાય ને
એટલે બાપને વેદના બહુ થતી હોય. એટલે તમને બે હાથ જોડીને કહું છું, અરે એની આંખમાં આંવળા નહીં આવવા દેતા. શોભ, તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. મેં તમને કીધું ને, તમને હું તો મારા હારાને કહું છું કે આજ પછી તમારી દીકરી મારા ઘરમાં હેરાન નહીં થાય. સાગર કુમાર, અમે તો અત્યાર સુધી બહુ સહન કર્યું, પણ હવે ધ્યાન રાખજો, કારણ કે દેવાભાઈ સહન નહીં કરે આ બધું. ઠીક છે, એવો રામ રામ ભાઈ. રામ રામ. પણ આવો આવો. અત્યારે તું કામ કરશો? એ ભાઈ આ હવાર પડ્યું છે તો કામ તો કરવું પડે ને. બોલો પણ તમે કેમ આજ ભૂલા પડ્યા? હા, થોડું કામ હતું એટલે એક આમંત્રણ આપવા આવ્યો હતો. આમંત્રણ હેનું? એમાં એવું છે ને કે કાલ મારો જન્મદિવસ છે, તો છે ને તારે હવારથી આવી જવાનું. બાઈએ કેવડાવ્યું. ઓહો, જો તો ખરી હરખ માતો નથી. આ બેન ની હા હોય સામે આવે છે તો રામ રામ કરવાની ખબર નથી પડતી. હા, પણ વાત કરતો તો એટલે રામ રામ. હા, વાત કરતો તો એટલી તો ખબર પડવી જોઈએ ને. એવા સંસ્કાર છે સાવ. હવે પણ ભાઈ એવું તો હું કહી દીધું મારા ભાઈએ કે તમે આટલું બધું બોલવા માંડ્યા. હા, બોલો બોલો, શું કરવા આવ્યા હતા? આ આમંત્રણ આપવા આવ્યો હતો. એટલે કાલ સવારે છે ને વહેલી જ મારી બેન ને મોકલી દેજો. હા હા ભાઈ, હું આવી જાય હો. એવો કયો પ્રસંગ તમારે આવી ગયો છે? મારો જન્મદિવસ છે. ઓહો, આ જન્મદિવસ તો છે ને ભાઈ હર વર્ષે આવશે. અમારે છે ને અત્યારે વાડીએ ઘણાય કામ છે એટલે સેઝલ આવશે નહીં. પણ હું કહું તમ તારે અડધો દી જ ત્યાં રોકાય પછી વહી આવશે. અડધો દી? હા, અડધો દી એ હું કામ? અને હાલતા આવે તો છે તમારી અહીંયા, પછી એને એવું જરૂરી છે કે આવું જ? હા, પણ ઈ તમારી વાત હાચી, આવે બરોબર, પણ ઈ તો એમણામ આવે ને. કાલ તો અમારે પ્રસંગ છે, મારો જન્મદિવસ એટલે એક છે ને અમે પ્રસંગ તરીકે ઉજવવી છે. હા બા, એક વાર આવે મારા ભાઈનો જન્મદિવસ અને અમે દર વર્ષે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ. તો હું ને સાગર બે જાહુ. હા હા હા, તારું માવતરિયું છે ને આ બે શેરી વટો ને એટલે અહીંયા જ છે. એ તને ખબર છે ને? અને હાલતા દીમાં 10 વખત વસ્તુ લેવા જાસ અને 10 વખત તાર માવતરે આટા મારસ, તેમાં વરહે જવાની કે વાત આવી? આ વરહે જાસ તું દીમાં 10 વખત તો જાસ. અરે પણ 10 વખત આવે કે 15 વખત આવે, સમજો. આ તો પાહે છે એટલે આવે. આગા હોય તો ક્યાં આવો જન્મદિવસ હોય તેડાવા નહીં ન હોય. આ તો ગામમાં છે ને એટલે કેવા આવ્યો છું. હા હા, બહુ સારું હો. આ તારે શિખામણ દેવાની મને જરૂર નથી. શિખામણ દિવસમાં 10 વખત જે માણસ આવતું હોય ને એને એક વર્ષે જન્મદિવસ આવે એમાં આવવાની જરૂર ન હોય. ઈ તમારે ઉજવી લેવાના. ઈ જ્યારે આવે ને ઈ 5-5 મિનિટ અને 10-10 મિનિટ અહીં આવીને ઊભી જ હોય રોજ ને રોજ. બા પણ અમે આટો મારીને આવી જાવ તમે કહો તો અમે ખાવા નહીં રોકાઈ, પણ તમે જવાની હાવ કેમ ના પાડો છો? આપણે કામ ઘણાય પડ્યા છે. હું કામ કરીને જાય ને પણ. હા, કામ કરીને જાય. અહીંયા નવરાશ છે બધાય. એટલે તારા કામ પડેલા હશે બધાય મારે કરવાના. પછી ખાલી તારું વાતું જ છે કે 10 મિનિટમાં 15 મિનિટમાં હાઈલા આવવું. કેમ એમ બા? આવતી રસ તું? આટલા બધા કેમ મેણા બોલો છો? તો આ ઘરના પાણી કોણ ભરી જાય છે? સાણવા હિંદા કોણ કરી જાય છે? બીજું કોઈ આવે છે કરવા? આ ઈ તો વહુ છો ને તો કરવું પડે. આપણે બીજા ઘરના કરવા નથી જાતા. આ ઘરમાં રહીશી ને એટલે આ ઘરનું બધું કામ કરવું જ પડે. હા, હું અહીંયા ઊભો છું અને તતડાવી નાખી. હા, હું નહીં હોય ત્યારે તમે શું કરતા હશો? હા હા, મારતી આઈશ તારી બેન ને. હવે આવું જ બધું પેટમાં ભરતું હોય ને તો લઈ જાવી તારે ભેગી. કા તારે આખો દી બેહવું. હવે શું કરે છે ને હું નહીં એની હાહુ. હવે રંગ દેખાડી દીધો હો તમારો. આ જ રંગ હતો ને તમારો. હા, અમારા તો એક જ રંગ છે. તમારા કેટલા છે ઈ કયો ને? અમારો એક જ રંગ છે, સમજ્યા? અને કાલ મારી બેન ને આવવા દેવી પડશે બસ. અને એ તો નહીં જ આવે. હવે અત્યારે તમારું કામ પતી ગયું તો હાલો આપણા ઘરના બધાય કામ પડ્યા છે. અત્યારના પરમાં આવી પંચાયત નો પોહાય. હાલો હાલો ફટાફટ કામ કરો. અરે ભાઈ, તુંય ક્યાં એની હારે માથાકૂટ કરવા બેઠો હવાર-હવારમાં? કાક બોલજે હો, આ તો બહુ અઘરી છે. અરે ભાઈ, બોલો માની. અને આ મારું ઘર છે ને હાલે. હજી તું અહીંયા જ ઊભો છો?
કેમ હવે આમ ઘર ભેગો થા એટલે અમારા બીજા ઘરના કામ થાય. અને હાલે તું હાવે નો લે અને આવડું ફર્યું હજી બાકી છે વારવાનું. હાલ હાલ ફટાફટ કર પછી બીજા કામ એમનેમ ઢગલા પડ્યા છે. આવી રામ પંચાતું. રામ હા હા ભાઈ રામ રામ જાઓ. એલી એ આ શું કરે? ક્યારનો તને ઘરમાં ગોતતો તો. અને કામ કરતી હતી અહીંયા વાડામાં. બોલો ની. આ કામ બધા મેલ મેં તને શું કીધું તું હું? કે તારે છે ને આજ વાડીએ ભાત લઈને આવવાનું છે. કેમ વાડીએ ભાત લઈને ન આવી? હા, હું જગદીશ કાકાના પ્રસંગમાં ગયો, ત્યાંથી મેં તને કહીને મોકલી હતી કે ત્યાંથી હું ડાયરેક્ટ વાડીએ જવાનો છું. મને છે ને બહારનું નથી ભાવતું, એટલે હું બહારનું નથી ખાવાનું કે એના પ્રસંગનું નથી ખાવાનું. તું છે ને ભાત લઈને વાડીએ આવી છે. કેમ ન આવી તું? હાથ કેટલા છે? બે. હવે બધાને બે જ હોય કે 15-20 ન હોય? આ તો બે હાથ હોય ને તો બધા ઘરના કામ જેટલા થતા હોય ને એટલા કરતા હોય. આ બા જેટલું કે એટલું મારે કરવાનું. તમે અહીંયા અમને હુકમ આપીને વયા જાવ, તમારે ઈ કરવાનું. વાડીએ ટાણે ભાત લઈને જવાનું, ગાયું ભેહુના વાહિંદા કરવાના, તો બધું મારે જ કરવાનું. અને તોય બાતો વળી એમ કે હા કીધા વગરની બાપાની ઘેરે વૈસાય છે. કે દેવું કઈ મારા બાપાની ઘેરે? ગામમાં મારા બાપાએ મને પવણાવ્યું છે, કઈ પાપ કર્યું છે? કોણે કીધું એવું કે તારા બાપાએ ગામમાં પરણાવીને એટલે પાપ કર્યું? અને બોલાવો. બીજી વાત, તમારા બાને બોલાવો. બધી હવે વાત કોઈ નથી બોલાવા. શાંતિ રાખ ને. પેલા મારી વાત સાંભળ ને. બડબડ બડબડ કરતી. હા, ઘરના બે કામ પડ્યા રહે તો હાલ છે, પણ આ વાડીએ જે હોય ને એ ભૂખા મરી જાય. એને છે ને સમયસર દેવું પડે. બાને કયો ની કે આ ઘરના કામ પડ્યા રહે ને હાલે. કેજો ને બાને. તે આખો દી પડ્યો હોય, આખો દી ન કરે તમારે બીજું કામ શું હોય? કાલથી હું વાડીએ જાઉં, તમે કરો સાણ ને વાહિંદા, પછી ખબર પડે. હાજી, વાંધો નહીં. ઘરનું હું કરી લે. વાડીએ કઈ છે ને કઈ હેલું નથી. કામ કરવા બેહો ત્યારે ખબર પડે. હાથમાં ત્રિકમ લ્યો ને પાવડો લ્યો ને ત્યાં હાથમાં ફરફોલા પડી જાય. બહુ કઈ લીધું. ખબર છે મને કેમ કરે. મારા બાપાને ઘરે કર્યું જ છે, મેં આયા કરું જ છું. શું કર્યું? તમારા બાને જ મને હાર લેવા દેતા. ખબર છે ને તમને? પૂછો પેલા. આ મારા મૂડ ની હાવ પથારી ફરી ગઈ છે, નથી દેખાતું? દેખાય જ છે. હા, કહી દો હવે શું થયું? હરખી રીતે પૂછો. મારા મેના રાણી, શું થયું? કોઈ દી નહીં સુધરો તમે તો. અરે પણ બાપા બોલ ને. હવે તે તો ખાલી કવ કરી છે. મારા ભાઈ આવ્યો હતો. તો શું કરું એનું? આરતી ઉતારું? જોયું ને તમને ને તમારા બા ને મારા બાપા ઘરના કોઈ હારા જ નથી લાગતા. અરે પણ તારો ભાઈ છે, આવ્યો તો એમાં વાંધો શું છે? ભલે ને આવ્યો. તને ખરાબ લાગ્યું એ આવ્યો તો? મને નહીં, તમારા બા ને. કેમ ખરાબ લાગ્યું? બસારો કાલે એનો જન્મદિવસ છે ને, તો આપણને બેને આમંત્રણ આપવા આવ્યો હતો. સાવ બસ હવે. એટલે કઈ જાતની બાઈ છે આ તો? એલા બાપા મુઈક ની જે કેવું છે ઈ કે ની. આય ઊભી થા. હવે નહીં દાંત કાઢું. હું છું? હરખી રીતે સાંભળો છો ને? હા ભાઈ, હરખી રીતે સાંભળ. ઈ આમંત્રણ આપવા આવ્યો હતો ને, તો આપણે બેને જવાનું હતું, પણ બા તો એટલા બધા ભડકી ગયા કે જાણે ખબર નહીં ક્યાંય મને આમ બહારના દેશમાં મોકલ્યું હોય ને એવી રીતે વાત કરી. સોખી ના પાડી દીધી કે નહીં, સેજલ તો નહીં આવે. અરે પણ એમાં બાની વાત એ ખોટી નથી. તને ખબર છે અત્યારે વાડીના કેટલા કામ પડ્યા છે. આ હંધુઈ માથે છે, અને તું આમ તારા પિયર જતી રહી તો થોડું સારું લાગશે. ભલે તારા ભાઈ એમ કીધું છે કે એનો જન્મ દિવસ છે ને તારે જવાનું છે, પણ જ્યારે તું તારા ઘરે જાય ને એટલે કમસે કમ 10-15 દી રોકાઈને જવાની છો. એ તો મને ખબર જ છે. પણ રોકાવાની વાત થઈ જ નથી. તમે મારી વાત તો પૂરી સાંભળો. ઈ ખાલી આમંત્રણ આપવા આવ્યો તો એને એમ કીધું કે હાજરી દઈને વયા જાવ તોય વાંધો નહીં. મેં બાને હોતન કીધું કે અમે ખાલી આંટો મારીને વયા આવશું, હું ઘરનું બધું કામ કરીને જાય, પણ તોય બાઈ એને ધક્કો મારીને કાઢી મૂક્યો કે જા વયો જાય થી નહીં આવે. જો સમજવાની કોશિશ કર. હમણાં છે ને ભેગું થાય એવું છે જ નહીં. આ 2 દી પછી કપાની ગાડી આવવાની છે, અને ત્યાં સુધીમાં છે ને આ કપા વીણવાનો છે. અને કપા વીણવો હોય તો દાડિયા કરવા પડે, ને દાડિયા કરીએ ને તો ઘેર 70 કામ હોય. એને ભાત પોગાડવું, એને સા પાણી કરાવવા, એટલે છે ને હમણાં મેળ નહીં આવે. તું આ વખતે છે ને તારા ભાઈ ને, તારા બા ને, તારા બાપુ ને હંધાઈ ના પાડી દે. પણ મારી વાત તો સાંભળો. અરે પણ તું મારી વાત સાંભળ ને બાપા. ઘેરેથી હું બધું કામ કરીને જાય ને, તમને એવું લાગતું હોય તો તમે નહીં આવતા. હું ખાલી આંટો મારીને વહી આવે, પાક્કું આંટો મારીને વહી આવે, નહીં રોકાવ.
સમજવાની કોશિશ કર. અત્યારે કામ બધા માથે છે. કેમ તું આવું કરસ સેજલ? ટૂંકમાં તમારા બધાની મનોવૃત્તિ એક જ છે કે મને ક્યાંય જવા નથી દેવી અને મારા બાપાની ઘરે તો બિલકુલ નહીં, કેમ કે તમારે તો દુશ્મની છે એની હારે. બસ હો, હવે મોઢામાંથી એક શબ્દ ના નીકળવું જોઈએ. હટાણ લગીન મને એવું હતું કે નહીં, પ્રેમથી સમજાવું કદાચ સમજી જાહે, પણ એક લોહણું લીધું છે તી બસ બાપની ઘેરે જાવું, બાપાની ઘેરે જાવું, બાપાની ઘેરે જાવું, ક્યાંય જવાનું થતું નથી. આ બાએ જેમ કીધું ને એમ જ કરવાનું થાય છે. માથું ખાઈ ગઈ છે આ ખોટે ખોટી. કહું છું કે 70 કામ પડ્યા ઘરમાં. એક બેને નહીં પણ આ તો દાડમનો ફાલવણ બહુ આવ્યો છે. આમ તો જો લૂમે ઝૂમે દાડમ. શું થયું જયો બેનની ઘરે? પથારે ફરી ગઈ મારા જન્મ દિવસની. મને ખબર જ હતી કે હમણાં આવશે ને એટલે જેવો જાય એવો બતાવશે. હું કીધું એની હાહુએ? તમને ખબર જ હતી ને કે વધાવી જ લે હે તો પછી લગ્ન જ હું કામ કરાવ્યા હે? એને સોખે સોખી ના પાડી દીધી કે અમે સને સેજલને નહીં મોકલવી. અરે મને તો ઈ જ બળતરા થાય છે. તારા બાપુને મેં ના પાડી હતી કે ઈ ઘરમાં મારી દીકરી દેવી જ નથી. એની હાઉ છે ઝેરીલી નાગણ નાગણ. ગમે ત્યારે છે ને ડંખ મારવા ઊભી ની થાય છે. વાત જ ઈ છે ને. અને હું તો કહેતો તો કે ન્યા સાગર હારે રહેવા જો. મારો દોસ્તાર કેવો કાળો છે આમ જુઓ, બહુ સારો માણસ છે, પણ મારું માને કોણ? ભાઈ તારું હું મારું હાલે છે ઘરમાં કાઈ? આ તારા બાપુને છે ને એક મગજમાં ઠૂસી ગયું ને એટલે પૂરું થઈ ગયું. કોઈનું ઘરમાં હાલવા જ નથી દેતા ને. આ મારી છોકરીની જિંદગી બગડી ગઈ ને. અને તું હતો ને આવું કર્યું, તું નહીં હોય તે એની શું કરતા છે? વાત જ એ છે ને. હું તો ત્યાં કઈ ના આવ્યો કે હું અહીં ઉભો છું ને એટલા તતડાવો છો. હું અહીંયા નો હોઉં ત્યારે તમે શું કરતા હશો? એટલે પછી આવા દે કે નહીં સેજલ ને? સોખે સોખી ના પાડી દીધી એમ તો કહું છું. હવે તો મારું છે ને જરી કઈ મૂડે નથી જન્મ દિવસ ઉજવવાનું. તું કઈ ઉપાધિ કરમાં. હું છું ને હજુ તારી માં બેઠી છે હજી. એમ કઈ મારી દીકરીને ગમે એમ કરશે ને હું કઈ હલાવી નહીં લઉં હો. હા એના ગોટલાને છોયત્રા વેરી નાખું એમ શું ખબર નથી તને? આ તો કઈ બોલતી નથી એમ દીકરીની માવતર કઈ બોલતી નથી. વેરી નાખશો તમે હે? તો હું કરું પહેલા જ ભાઈ? ના પાડી હતી કે રહેવા દે, દેશમાં છોકરી નથી દેવી, એ ઘર નથી આપણે લાયક. આ તમારે બે મણાન બહુ ડઢો હતો હે, છોકરી નાખી દીધી કુવામાં. બેય માણાને નહીં હો, તારા બનેવીને ડઢો હતો. મેં તો ગામમાં દીકરી દેવાની જ ના પડી. ત્યાં ગામમાં દીકરી દેવાય જ નહીં. હા મારા બનેવીને તો બુદ્ધિ નથી હે, ઉપલો માળ ખાલી છે, પણ તમારે બુદ્ધિ નહોતી, ના નહોતી પડાતી હે. અને સ્ત્રી હડતો કેવી હોય, આમ ધણીને કાબુમાં કર લેવાય કાબુમાં. પણ તને બેન કાઈ આવડ્યું નથી, આવડ્યું જ નહીં હો. તું હાવ છે ને ગાંડા જેવી થઈ. હા હા હવે તુંય મને કહી દે, તું બાકી રહી ગયો તો કહેવામાં મને. આ તારા બનેવી મારું માનતા નથી ત્યારે મારે સાંભળવું પડે છે. રિહાઈ જવાય ને હે? તમને તો બહુ એવું આવડે છે. મારે આ હાડલો લેવો નો લઈ દેતા તે રિહાઈ જ જતા રે. કેવી રીતે? આમ જો, આ મારા ભાણાનો જન્મ દિવસ છે હે, ઈ આમંત્રણ દેવા જો. અરે સોડી ગામમાં ને ગામમાં હારે છે તો નથી મોકલતા. બોલ શું કરવાનું એનું? હવે મને તો એમ થાય સાની કરતા બાર ગામ દીધી હોત ને તોય શાંતિથી આવીને અઠવાડિયું રોકાઈને વઈ તો જાત. હું કહું મારો દોસ્તાર કેવો છે ઓલો કાળું? હાસુ બોલો. ઈ ક્યાં કરશો? મેં કીધું છું ને હે, આ મારા હાળાનો છોકરો રૂપનો અંબાર હતો અને ખમતીદર ઘર હતું. દેવાન કીધું તું પણ નહીં, પણ મારો બનેવી મારી વાત માને નહીં ને એને તો હું રાવણ જેવો જ લાગુ મારા હાળાને. પણ હવે ઈ વાતનો ફાયદો હું? હવે જે કરવાનું છે ઈ કરો ને. એને તેડવાનું શું કરશું આપણે? તું કે શું કરશું? અમારે બનેવીને કે જા. બહુ હું મોટે ઉપર દેવા ગયો તો ને છોકરી હતી. બનેવીને તો વતાવ્યા નતા. મારે નથી કેવું. જ્યારે તે ટોંગરાઈ ગયેલીનો મગજ એક તો એનો હું નથી કહેવાની એને. જો હું કહી દઉં છું મારો જન્મ દિવસ છે એટલે મારી બેન તો જોઈએ પેલા કહું છું. પણ તું ઉપાધિ કરી માં આ છોડીને તો આપણે તેડી આવશું ગમે એમ કરી હે. પણ જો અમારે બનેવી આવે ને એટલે કહેજે વૈશમાં છે ને આમ પેગડામ પગ નો નાખે. અમે જે કરી ની કરવા દે. બસ ન્યા જ વાંધો છે. જ્યાં જઈને વચ્ચે ફાયડો મારવાની બહુ ટેવ એને. બેન મૂળ વાંધો જ મારા બનેવીનો છે. હવે જો છોડીને અહીં લાવવી છે તે લાવવાની જ હોય ને. હું કહું એમ કરે કરું જ ને. હા તો સાંભળ, હું તું છે ને મારા બનેવીને કીધા વગર અહીંયા પગી જા. અને છે ને આમ ઉધડા લઈ નાખ બધાને. હું કહેવાનું કહી દેજે પણ છોડીને લઈને આવજે. અરે ભાઈ એમાં તારે કેવું પડે? આ તારી બેન એક જ કાપી છે, એક કે હજારા છે, એક કે હજારા. રહેવા દે ને. આ મારા બનેવી આવે ને તો એની સામે તો છે ને મીંદડી જેવી થઈ જાશો. પણ તારા બનેવીની તો આજે હે આગળ 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 બોલો તો. બનેવી નહીં વેવાઈ ને. વેવાઈ નો તો આજે છે ને વાહો કાબરો કરીને જાવું જો. હા એટલે આમ જો તું અહીંયા જા
અને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે મારી છોડી તો ગમે ત્યારે બોલાવ ત્યારે મોકલવી જ પડશે. અરે તેડીને જાવું મારી છોડીને અને નો હું આવા દે. જો નો તેડીને આવ્યા ને તો કાલ ભલે મારો જન્મદિવસ હોય તો હું ખાય હે નહીં પી હે નહીં, પછી ભલે જે થાય ઈ. તું કઈ ઉપાધિ કરમાં, તારો જન્મ દિવસ ધામધૂમથી ઉજવીશું આપણે. તું તારે તું જા જઈએ જા. જાવશું અને તમે બે જણા ધ્યાન રાખજો, બરોબર? અને આમ જો હા, જરૂર પડે ને તો મને બોલાવજે, હું આવી તમ તાર જા. આમ તો કઈ જરૂર નહીં પડે, પણ પડશે તો હું બોલાવીશ. હાલો હું જાઉં હો. બધુંય કહેજો હોય એને. એ હા. હાણા હા હા તાર બા અહીંથી ગયા તો છે, ન્યા જઈને બોલી શકે તો સારું. બોલ છે મને વિશ્વાસ છે, નકર હું કાલ ખાય નહીં, તમને કહી દઉં. હા એ પૂછો મરી જાય ખાય નહીં વાળું. આમ જા ઘરમાં જા, ખાય નહીં વાળું. જયા, આ મેં તો સાંભળ્યું છે કે આ સેજલનો ભાઈ અહીંયા આવ્યો છો કઈક નોતરું દેવા, તો શું કીધું તે? હું કીધું? મેં તો કાઢી મૂક્યો એને તતડાવીને. કેમ કાઢી મૂક્યો? આ તો શું કરવાનું, આ રોજ આવીને ઊભા હોય કાંઈક ને કાંઈક લઈને. પણ એમ થોડા કાઢી મુકાય, ઈ ગમે એમ તો આપડા વેવાય વેલા કહેવાય. અને આ એનો હગો ભાઈ છે, તો એના ભાઈને કઈક આવીને બેહાડાય, શાંતિથી વાત કરાય, અને એને કઈક નોતરું દીધું હોય તો 5-10 મિનિટ જાય તો આપણું હું કહાય જાય. 5-10 મિનિટ? હવે ડીમાં 10 વખત એને માવતરે ઊભી હોય. આ બારગામ હોય ને તો આપણને હજી એમ થાય કે હાલો ભાઈ મહિને 2 મહિને વારે તહેવારે કઈક મોકલી, પણ આ તો રોજ ને રોજ ઊભું હોય, રોજ ને રોજ ઊભું હોય. અને જો આમ નહીં બોલી ને તો કાયમ મને તો એવું લાગે છે કે આપણા છોકરાને લઈને ઘર નો વહી જાય. અરે પણ તું કેવી વાત કરશો? એ 5-10 મિનિટ જાય છે તોય ને જવા દેતી, તો બારગામ રહેતી હોય તો 15 દિવસ તો એને જવા દે. આ તો જવા જ દેવાનું હોય ને, કેમ કે આપણને ખબર જ હોય. અને હું છે ને બાય છું, અને હું ઘરની વહુ છું, એટલે મને ખબર છે માવતરનું શું હોય. છોકરીઓને પેટમાં ભરતું જ હોય. હા ભાઈ, આ તમારી બાયુ માણા આગળ અમારા માથા પછાડે ને એટલે અમારા તો માથા ફેલ જ છે. હવે તને યોગ લાગે એમ કે મારે તો વધારે શું કેવું. કોણે તમને કીધું તું મારી યારે માથા પસાડી કરો? તમને હરખ થાય છે બધું પૂછવાનું, ખબર જ છે બધી. અરે પણ હું તો તને ખાલી સમજાવું છું, તો મારી યારે હું કામ બેલા લેશો? મને સમજાવવાની કાઈ આ હું અત્યારમાં પાટે ચડીને બેહી ગયા છો. આમ બહાર નીકળો, આવો મેદાનમાં આયા. લ્યો આ ભાઈને કાઢ્યો તો હવે માં આવી. એલા બાપા તો હા બોલો વેવાણ. આવો આવો. ફરી બોલવા જાઈવી છો. હા ઈ તો અમને ખબર જ છે કે તમને બીજું તો કઈ કામ હોતું નથી. કામ વાળા તમારા ઘર કામ કરે છે એટલે તમારે તો બધે બોલવા જ જવાનું. હવે તમે આમ કરતા બંધ થાવ ને. વેવાય, મને તો એમ થાય છે તમારું મોઢું આડું આવે છે. બાકી આ વેવાઈને તો હવે કેતુના ઠેકાણે પાડી દીધા હોય, ઠેકાણે. એમ તો હુંય કઈ ઓછી નથી ઉતરું એમ હો. હુંય તમને ઠેકાણે પાડી દઉં. અને મારા ઘરમાં વેવાએ શું કરવું ને વેવાણે શું કરવું આવી વાતો કરવા નથી આવવાનું. બોલો શું પધાર્યા? મારી છોકરીને તો તમે ઠેકાણે કરી જ નાખી છે, અને મારા દીકરાનો જન્મદિવસ છે તો તમે એને આવવાની કેમ ના પાડી? હું એમ કહું છું તમને. એ વેવાણ બેન, તમે 1 મિનિટ મારી વાત સાંભળો. આને છે ને તમારી જેમ બોલવા થોડી ટેવ છે. હું તમને શું કહું છું, આ તમારા છોકરાનો જન્મદિવસ છે, એ તો બહુ સારી વાત છે, પણ તમે થોડી ધરપત રાખો. એ 5-10 મિનિટ ટાઈમે આવી જાય. 5-10 મિનિટ? તા ઘરના કામ બધા તમે કરશો? અરે પણ સેજલ બહુ વાડીએ તો ગઈ છે, તો ઘરના કામ તો તું કરશો ને વાડીના કામ સંભાળ્યા છે, તો 5 મિનિટનો ટાઈમ કાઢી અને વાડીએથી જાય કે ન જાય એની તારે હું નિસ્બત? મને કેવો ફેર પડે છે ને ઈ મને જ ખબર છે. અને 5-10 મિનિટની વાત એટલે હજી હમણાં જ આપણે વાત થઈ ને કે ક્યારેક હોય ને તો 5-10 મિનિટ હજી પોહાય, પણ આ તો ધીમા 5 વખત 10 વખત મજા આવે ત્યારે. અરે ઓલો કરિયાણા વાળાની દુકાન ને ડેરી અહીંયા જ બાજુમાં જ ગયેલી છે, તો આ કઈક લેવા મોકલો ને એટલે સીધી માની ઘરે આટો મારી આવે. વરી મોકલો એટલે એ માની ઘરે આટો મારી આવે. કેટલીક વાર હોય પણ કઈક હૈદ હોય માના ઘરે જવાની. વેવાય, મારી છોડીને ગામમાં દીધી છે હું લેવા કે હાલતા અમે એનું મોઢું જોઈ તો મને બાર ગામ દેતા નહોતી આવડતી. કેવા કેવા ઠેકાણ આવતા હતા. અને મારો દીકરો અહીંયા તમને આમંત્રણ દેવા આવ્યો ઈ ભેગો પોખી લીધો મારા દીકરાને. આ તમારા સંસ્કાર છે? હું એમ કહું છું મારો છોકરો બિચારો કે મારી બેનને મોકલજો. અરે અમે 500 માણાનો જમણવાર રાખ્યો, મોટો પ્રસંગ છે મારા ઘીરે, અને હું તો કહું તમે ભેગા આવજો. બેન તમારી વાત હંજી હાચી છે, પણ તમે છે ને અમારું તો રવા દો. તમારી છોકરીને મેં કીધું ને મોકલશું, તમે બીજી હું કામ માથાકૂટ કરો છો અટાણે? વેવાય તમે કીધું મોકલશું, પણ આ વેવાય તો નો કહેવાના વેણ છે ને મારા છોકરાને કીધા છે. હવે એનો થોડોક મગજ તેજ છે એટલે એનાથી બોલાઈ ગયું, તો તમે થોડુંક જાતું કરો ને બેન. હું કામ ને હારે તમે આમ પિંડ ઉપર પિંડ હું કામ ચડાવો છો?
ભાઈ આ તમારું મોઢું જ મને આડું આવે છે વેવાય. બાકી બાકી મને છે ને આ બગાડતા મને જરાય વાર ન લાગે. એક સેકન્ડ થાય હો વેવાય, એક સેકન્ડ જ થાય. કાઈ વાંધો નહીં, સેકન્ડ લઈ લેવું આપણે. હવે અત્યારે તમારું પતી ગયું તો જાઓ, અમારે મોકલવી હશે ને તો મોકલી દેવું. અરે પણ આમ ન કહેવાય. એ વેલા વેલા આવ્યા છે તો પાણી બેહાડાય, ક્યાંક સા પાણી પીવડાવાય અને એનો કઈ આદર સત્કાર કરાય. આવ્યા ભેલા એને વધાવા ન મળાય. એ જો છે ને આદર સત્કાર એનો જ થાય છે, આપણો આદર સત્કાર કરે. એને ખબર પડે છે કે આ દીકરીના હારે આવ્યા છે, આ બરાડા અને આવીને હું બોલ્યા પાટે બેઠા. અરે રે શરમ આવી છે, ડૂબી મરવું છે ડૂબી, આવું બોલાતું હોય છે? વેવાય આ મારી હાજરીમાં તમને આવા ખખડાવી નાખે છે. મને તો એમ થાય તમારે જો એક દીકરી હોત ને તો તમને ખબર પડત કે એક દીકરીના માવતરને કેવું દુઃખ થાય કે એક દીકરીને જ્યારે એના પિયર નથી મોકલતા. પણ તમે બે યાદ રાખજો, મારી વાત કાન ખોલીને સાંભળજો. મારી છોકરી કાલે મારા ઘરે પ્રસંગમાં હાજર ન રહીને તો નો થવાની થઈ જાય. અને ધમકી સમજો કે જે સમજો ઈ કહી દઉં છું. અરે પણ તમે મૂંગા મરો ને, અરે તમને પણ ખબર પડે બસ. આ એના ગાડે બેહી ગયા, બેહો આમ છાના માના. મારા રુદિયે તમે રંગાણા રે મારી સેજલ રાણી. લે આ લે નામ લેતા ની હારે જ અહીંયા હાલી જાય છે. સેજલ ક્યાં જાશો રાણી? કઈ બાજુ? જો કાળુ, હવારમાં મારું મગજ નહીં ખાતો, મને હળી કરવાનું રહેવા દેજે. મારું મગજ ઠેકાણે નથી. મગજ તો મારું ઠેકાણે નથી. આ જ્યારથી તારા લગ્ન ઓલા સાગરિયા હારે થઈ ગયા છે ને ત્યારથી. હા તો તારે શું છે લેવા દેવા? મારે લેવા દેવા હોય જ ને, એટલે જ તારા પંથકમાં આડે ઉભો છું, બરોબર? અને આમ જો મેં તને પેલાય કીધું છું અને અત્યારે હોત એને કહું છું કે આ તે સાગરિયા હારે લગ્ન કર્યા ને એને બદલે જો મારી હારે લગ્ન કર્યા હોત ને આમ જો તો આ દુઃખના ડુંગર છે ને તારી માથે નો તૂટ્યા હોત. અરે રાજ કરત મારી ઘેરે, રાણીની જેમ રાખત તને, રાણીની જેમ. કેમ તું રાજા છો? અરે ભલે ની રાજા નો હોય પણ દિલ નો તો રાજા છું ને. અને તારા જેવી જો રૂપ સુંદરી મારા ઘરમાં આવે ને તો આમ હળી ભાંગીને બે કટકાઈ ન કરવા દઉં. થઈ ગયું તારું? તો હું જાઉં? જાવા તો નહીં દઉં. જ્યાં સુધી તું માની નો જા ને મારી હારે લગ્ન કરવા, ત્યાં સુધી હું તને અહીંથી નહીં હલવા દઉં. પછી તારે જે કરવું હોય ને એ તું કહે. સમજી ગઈ? આમ તો કાળુ તારી વાત હાસી છે, આમ તો તારી વાત હાસી છે કાળુ. આમે ત્યાં હાહરિયામાં છે ને મારે રોજ એક ને એક પીંજણ હોય. અને અત્યારે મારું મગજ ગરમ છે ને એનું કારણ મારું હાહરિયું જ છે. અને એમની આ તું મને એક વાત કે, આ ગામમાં મારા બાપાની નથી રહેતા રહેશે ને? રહેશ છે ને તો આ દીકરી ગામમાં ને ગામમાં હારે હોય તો હું બાપાને ઘેર નો જાય? સાયજ ને એક વાર નહીં પસાવાર જાય. હું કામ નો જાય? મને જવા નથી દેતા તું બોલ. હા તે મને ખબર જ હોય ને તારા ઘરની હંધી. હું કઈ થોડો આ ગામમાં નથી રહેતો. અને પાછો તારા ભાઈ નો દોસ્તાર છું અને હું ને તારો ભાઈ નાનપણથી હારે રમીને મોટા થયા છે, બરોબર? એટલે મને હંધી આ ગામની ખબર હોય. તને તો ખબર છે ને આ ગામમાં સોરે બેહું ને એટલે આખા ગામના સમાચાર મને મળી જાય. હાસી વાત છે તારી. આ છે ને મારા કરમ ફૂટેલા કે આનું માગું આવ્યું ને મેં હા પાડી. અને યાર મેં લગ્ન ન કર્યા હોત ને તો અત્યારે તો મારી જિંદગી કેવી હોત. હું તો વિચાર કરું તો મારો તો જીવ હળગી જાય છે. અને એક વાત તને કહી દઉં, આ સાગર છે ને થોડોક છોકરો હારો છે એટલે મને કઈ કરતો નથી. બાકી જો તને મારા હાથમાંથી છીનવી લીધી ને, બે ટાંટિયા છે ને એના ભાંગી નાખ્યા હોત. પણ આ તારો ધણી છે ને એટલે હું કઈ બોલતો નથી. અને તારી હાહુ છે ને વડીલ કહેવાય એટલે એની ઉપર મારે કઈ હાથ ઉપાડાય નહીં. અને આમ જો મારી હારે લગ્ન કરી લે ને, હે એવું કઈક કર. અને જો મારી હારે તારા લગ્ન થઈ જાય એટલે તું એક બે વાર નહીં, જેટલી વાર હેરીમાં બહાર નીકળ ને એટલી વાર તું તારા બાપાને ઘેર જાજે. હું ના પાડું ને તો મને કહેજે. હું વાત કરશો? તને શું લાગે હું કઈ એવો નિર્દય છું કે એક છોડીને એના મા બાપ થી મળતા રોકું? હાસી વાત છે તારી. પણ આ એની માટે મારે સાગરને મૂકવો પડે ને? મૂકવો જ પડે ને. કઈ એક છોડીના કઈ બે બે ધણી થોડા હોય, એક આદમીના બે બાયું હોય. એટલે તારે જ વિચાર કરવો પડશે આમાં. કઈ છે તો તકલીફ પાડું સાગરને મૂકવાનો. હા તે કઈક તીકડમ હકાર. સમજો તું કેશો ને મગજ ગરમ છે તો આમાં છે ને બરફ મેલ ને ટાઢો કર એટલે છે ને
બધુંય છે ને ચક્રવ્યૂહ તારા મગજમાં આવી જાય કે તારે શું કરવું. બસ બસ હવે બહુ આમ હિખામણ આપમાં મને ખબર પડે છે બધી. હું વિચાર કરું છું કઈક અને હાલ મારે મોડું થાય છે મને જવા દે. હા જા તું. સેજલ રાણી તીર છે ને સીધું તારા હૃદયની આર પાર થઈ જાય કારણ કે આ કાળુના વેણ છે ને ઝેર જેવા છે, ઝેર જેવા. અરે દાડમડીને ફળ તો હારા આવ્યા છે. અરે કહું છું આ દાડમડીને કઈક આ ખામણું બામણું કરીને પાણી બાણી નાખજે. ફળ તો હારા આવ્યા છે. અરે દીકરી કેમ આમ આટલી બધી ગુસ્સામાં આમ દોડી આવી? ઈ કહું છું તમને મારા બા ક્યાં છે? બા તું બે તો કરી પણ બે. સેજલ તું આવી ગઈ દીકરા. આમ પૂછ્યું કેમ બેટા. મોઢું ઉતરેલી કઢી જેવું રાખ્યું છે? તો હું કરું? આ મારી જિંદગીમાં અરગ જેવું કઈ છે? કઈ કીધું વળી તાર હાઉએ? અરે બા આ તો હદ છે. આ મારા હાહુ મને અહીંયા આવવાની શોખી ના પાડે છે અને જઈ હોય તઈ તારે તારા બાપાની ઘરે નહીં જવાનું. ઘરના કામ કરે આ છે તે છે ની બા. આ હું એમ કહું છું કે આ ઘરના આખા કામ કરું છું, કોઈ દી એને કઈ ફરિયાદનો મોકો નથી આપતી, તો એટલી બધી કડવાહટ છે ને એને મારી હારે. ના આ બાપુ જો તમે સાંભળો મારી વાત. આ મારે ગામમાં ને ગામમાં હાહર્યું ને ગામમાં ને ગામમાં પિયર્યું, બરોબર? હવે દીકરીને ગામમાં ને ગામમાં હાહર્યું ને પિયર્યું હોય તો પછી અવારનવાર આવતી જતી રહી તો એમાં એનું લૂંટાઈ શું જાય? અને આ મારે છે ગામમાં હાહર્યું ને પિયર્યું તો પછી અમારે એનો ફાયદો શું? ફાયદો તો હોવો જોઈએ ને મારે કે હા હાલો મારા બાપુને ને માને મારે જઈ મળવું છે તો હું મળી શકું. પણ નહીં, તારે નહીં જવાનું. આ કાલે અશોકભાઈનો જન્મદિવસ છે ને તો અહીંયા આવ્યો તો ભાઈ આમંત્રણ આપવા હાટુ. અરે શાંતિ રાખ ને ભાઈ સાહેબ, શાંતિ. કેટલું બોલે છે પણ. અરે આમ હાહરે થી ઘડીએ ને ઘડીએ અહીંયા નો અવાય. આ તું અહીંયા બાજુમાં આપણે દુકાન છે અહીંયા કરિયાણું લેવા આવી ને તોય પાછી ઘરે આવ્યો અને ઘરે આવ્યો તોય વાંધો થોડો ડોકાઈને વહી જા. અરે અહીંયા તું રહે તો પછી 5-5 કલાક અહીંયા કાઢી નાખશો પછી તારી હાહુ નો બોલે? બસ કરો. કેમ નથી ગમતું મારી દીકરી આવી તમને? નથી ગમતું? કેમ આપણે વળાવી દીધી, 4 ફેરા ફેરવી દીધી એટલે પૂરું થઈ ગયું આપણે? કાંઈક તો તું જ એનું ઘર બગાડવામાં કઈ ઓછું નથી રહેવા દેતી. આ છોડીને એટલી બધી સડાઈમાં હજી હું તને કહું છું બહુ પસ્તાવો બે. હા બોલો બોલો બાપુ, તમે બોલો, બાકી નહીં રાખતા, વહી જાવ ને. હાલો બા આવશો હવે નો આવું કોઈ દી અહીંયા. સેજલ તું તારા બાપુને બોયલા હમું જોમાં હું છું ને. પણ સેજલ હું તારી ઘરે ગઈ હતી ને તો મને કેટલું જેમ તેમ કહી દીધું તારી હાહુએ. હા ભાઈ હવે હું શું કહું છું સેજલ બેટા, આ જો તારા હાહુ ને તારા હાહરાને નો ગમતું હોય ને બેટા તો ભાઈના બર્થડે માં આવવાની કાંઈ જરૂર છે નહીં. આ તારો જન્મદિવસ બધું છે ને કાંઈ માયને નહીં રાખવાનું બધું. અહીં અમે લોકો સહી ને આ તારા ભાઈનો જન્મદિવસ અમે ઉજવી લેવું. હા બાપુ હા હો, નહીં આવું હો, કોઈ દી નહીં આવું. આ છેલ્લી વાર આવીશું ને કાંઈ વાંધો નહીં. જોયું ને સેજલ, આખા ગામમાં હગા વાલામાં બધે મેં કેટલાને આમંત્રણ દીધું છે અને મારી દીકરી મારા આંગણે ન હોય તો એ કેવું લાગે? હા તો એમ જ થાય ને. આ તો આ દિવસમાં 5-5 વાર તો દીકરીને ઘરે બોલાવીશો તો પછી કોઈ હાહુ હારા ઘરે એમ નો આવવા દે આ કોઈને. પણ આપણે ગામમાં દીધી દીકરી એનું કારણ હું કે ઈ ઘડિયા ઘડિયા અહીંયા આવી શકે. અરે ભગવાન, આ હું થાહે તમારું તો મને એ નથી ખબર પડતી. આ તું આજ ની તો કાલ આ વેલા મોડી ગમે ત્યારે તો દીકરીનું ઘર ભાંગવાની થઈશો. જોયું, બાપુને આપણો જ વાક લાગશે. બાપુ તમને છે ને આ મારો સાથ પુરાવીને સારું નથી લાગતું કા? અહીંયા હતી તઈ તમે મને કેટલી લાડકાઈથી રાખતા હતા, હવે નથી રાખતા. અરે દીકરી, આ દુનિયામાં છે ને 70% ઘર આ દીકરીને એની માની સડામણીથી જ ભાંગે છે, એટલું યાદ રાખજે તું. હા હા હા, હવે દે બોળ્યો ઘોડ્યો બધી એની માં ઉપર મારી ઉપર. હવે તમને તમારી એ દીકરી છે, આ કઈ મારી એકની દીકરી નથી. તમારે બે શબ્દ કેવા જોઈ. ઈ તો મને એમ જ કે સેજલના બાપુ તો બિચારા કેવા સીધા ગાય જેવા છે, કાઈ બોલતા નથી. હું જાય કે થાવ અને હગાવાલામાં બધે હું જાય કે થઈશું. અરે પણ હુલેવા થાશો, હું એમ કહું છું તને. થાવું પડે. તમે નો બોલો તો મારે તો બોલવું જ પડે ને. એમ નહીં, આ દુઃખ મને છે, તકલીફ મને છે. આ મારા હાહુ ને મારા માથા ઉપર ચડીને ઠેકડા મારવા છે અને આ તમે કેમ બાંધો છો બે? અહીંયા મને જ કોક પૂછો. મારા દુઃખ ઉપર મલમ લગાડવાને બદલે તમે મીઠું નાખો છો એવું લાગે મને. દીકરી, એક વાત કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી તું તારા
હાહુ હારાનું તારો પતિનું ઘર છે ને એ વ્યવસ્થિત રીતે સંભાળી નહીં લે ને ત્યાં સુધી ન્યાય ઝઘડા રહે અને અહીંયા ઝઘડા રહે. અહીંયા આવીશ તો અમે બે બાજશું, ન્યાય જાય તો તું ને તારી હાહુ બાજશો. મારી છોકરી ઘર સંભાળે જ છે. મેં એને એવા સંસ્કાર દીધા. બિચારી ઘરનું કામ એટલું ઢળે, વાડીનું કામ એટલું ઢળે. આમ જો તો ખરી મારી દીકરી આટલા ટાઈમમાં થઈ કેવી ગઈ છે. એના મોઢાના નૂર તેજ હચોડા વયા ગયા. કેવી લાડકોડથી રાખીને ઉછરી હતી મારી છોકરીને. હવે રેવા દે રેવા. આ તારી સોડીમાં કાંઈ ફેર નથી પડ્યો. આ રાતી રાણ જેવી છે, જેવી હતી એની કરતા એક ઇંચ વધી ગઈ. ઊભી થા સેજલ. આની હારે લપ કરવાનો કોઈ ફાયદો જ નથી. અને સેજલ હું તને કહી દઉં છું, હવે તું આવી છો ને તો ત્યાં જવાનું નામ લેતી હું તને જવા જ નહીં દઉં. અને તારી હાહુને જ્યાં સુધી મારા પગમાં નો પડાવું ને તો મારું નામ કડવી નહીં કડવી. હાલ ઘરમાં. અરે પણ અરે સાંભળ તો ખરી. અરે રે આ સોડીનું ઘર ભાંગીને છૂટક્યો થાય અને ઈ પેલા હક નથી થવાનું. એ બા બાજુમાં જ બેઠી છું. બોલ ને. હોકારો તો જો, હોકારે જવામાં વાંધા આવે છે તમને. હા બોલ દીકરા બોલ. હું કેવા આવ્યો છો બોલ. બસ આ સેઝલ એન ઘેર જતી રહી તો આપણે એને તેડવાની જ આવી જોઈએ. ઓહો હો હો. સણગામ ને કેટલા ગામે કોંજાણ ગામે ગામ ક્યાં રહેતી હશે. હવે અહીં બે શેરી પછી તો રહેશે. અને પૈસા વગર ગઈ હોય ને એને કઈ તેડવા જવાની જરૂર ન હોય. લે ભલે ને પૂછા વગર ની ગઈ હોય, છે તો આખીર મારી બાયસ ને, તો મારે જાવું તો પડે ને તેડવા. હું કામ વઈ ગઈ જાણવું જોઈએ. નો લે. જાવું જોઈએ. હવે દીના પસાવાર પાણી ભરવા ગઈ તો જવાનું, લોટ દરાવા ગઈ તો જવાનું, શાક લેવા ગઈ તો જવાનું. તો હું કઈ અહીંયા ઘડીએ ઘડીએ એને તેડવા જવાની? એને ભાન નથી પડતી? અરે ત્યારની વાત નથી કરતો. હા તો અત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. હા તમે મારી ભાણકીને ન્યા આવતા કેમ રોકો છો? હે જ્યારે હોતી રોકટોક કર્યા કરો છો. એમ મેં રોઈકી? ક્યારે રોઈકી એ તો કયો. હવે દીવમાં પસાવાર એની મારી ઘરે જાય છે. હવે એમાં રોકવાનું મારું ક્યાં આવ્યું? હવે કાઈક તો એક કેવી વાત કરો છો તમે? હે આ એને બિચારી ન્યા આવવું હોય ત્યારે ગમે ત્યારે તમે કાંઈક નું કાંઈક બોલો છો. એને મને વાત કરી અને બીજું ઈ કે અત્યારે એને પરણે ન્યા આવવું પડ્યું. તમે રાજી ખુશીથી નથી મોકલી શકતા? હું રાજી ખુશીની વાતો કરો છો? હવે આને તું કઈક સમજાવ. જો ભાઈ અહીંથી ઘરની બહાર નીકળતા હોય ને તો કઈ 50 વાર કે 100 વાર 500 વારે કદાચ ઘરમાંથી નીકળે તો કઈ એટલી ઘડી એને માની ઘરે ન જવાનું હોય. અને બહારગામ રહેતા હોય ને તો માવતરે મોકલી 8-15 દી જાય બરાબર છે, પણ દીમાં 10 વખત જતું હોય એને હું અહીંયા જવાની જરૂર હોય? અરે પણ મારી વાત સાંભળો. આ પરગામ રહેતા હોય તો ને, આ તો ગામમાં રહે છે તો છોડી કદાચ ત્યાંથી નીકળે તો જાય તેમાં વાંધો શું છે? એમાં મારી ભાણકી કાંઈ ખોટું નથી કરતી. આ તો નથી કરતી તો તમે આ ફરિયાદ લઈને હું આવ્યા કે મેં ના પાડી? હવે આમાં મારો ના પાડવાનો કે હા પાડવાનો સવાલ ક્યાંથી આવ્યો? કેવી વાત કરો છો? આ તમે તો ના પાડો છો, આ તમારી રીતે બધા બખાડા થાય છે. આ મેં ના પાડી તો ગઈ તો ખરી જ ને એની માની ઘરે. માને છે કોઈને બાપનું? રિયાસા એ હારામાં, પણ માને તો કર ધાર્યું તો પોતાનું જ કરે છે. કરે જ ને, પણ તમે એવું કરો તે કરે. તમે એને પ્રેમથી જવા દેતા હોય તો એને હું એને મનમાની કરવાની જરૂર હા તો જો. બસ! હવે સમજાવો ને ભાઈ, તમારા બાને સમજાવો ને કાંઈ. હવે શાંતિ રાખો તો કોક કઈક ને કહી ને ભાઈ. હું કહેવા જાઉં બાકી હું રાખ્યું છે? જો મામા, હા મારી બાની વાત કઈ ખોટી નથી. જો હા મને છે ને સેઝલ ને એના ઘરે મોકલવામાં કાંઈ વાંધો નથી કે નથી મારા બાને વાંધો. પણ આમાં વાંધો શું છે ખબર છે? એક તો આ બધા કામ હોય ત્યારે એને માના કરે જતી આવે ને ન્યા કઈક ને કઈક બે દી ઉભું જ હોય. તમને તો ખબર છે આપણે ખેડૂ માણસ છીએ. આ ખેતીમાં અને ઘરમાં 70 કામ પડ્યા હોય અને હવે આમ દર વખતે કામ બધા અધૂરા મૂકીને એને પિયર મોકલીએ એ કઈ વ્યાજબી ન ગણાય ને. લોકો વાતો કરે કે આની વહુ તો ઘેર રહેવા હાટુ આવી કે એની ઘેર રહેવા હાટુ આવી. અને એમ નહીં તમે કયો છો કે ના પાડે. હાલો હું હા પાડી દીધી. મેં એને કીધું જા તાર માન ઘરે. હવે કીધા વગર ના પાડું છું છતાંય આ જો આટલી વાર જાતી હોય તો કદાચ હા પાડે ને તો મને તો એવું લાગે એક કામ કરો, જો આટલું જ તમને દીકરીનું પેટમાં ભરતું હોય ને તો રાખો તમારી દીકરી તમારી ઘરે, પરણાવાય જ નહીં. વાહ ભાઈ વાહ. આ મને તો એમ હતું કે તમારા બાને જ વાંધો છે, પણ તમે તેના ગાડે જ બેહેલા છો. આ મારી ભાણકી ન્યા આવે તમને નથી ગમતું એવું છે ને તમારો કહેવાનો મતલબ? હે મને તો એમ હતું કે જમાઈ છે મારી દીકરીના પક્ષમાં રહે તો મારી છોડીને હાસવશે. હે પણ નહીં, હે તો જમાઈ એને બાના ગાડે જ બેહેલા છે. તમે શું કીધું? હે કે છોડીને વાલી હોય ત્યાં રાખો એમ? હા તો જોવો હવે છોડી આ ઘરમાં પગ નહીં મૂકે.
હે હા અને હા, ખાયા હા. છૂટાછેડા તમે જોઈ લેજો. કાંઈ વાંધો નહીં, તમ તાર કરી જ નાખી, આપણે છૂટા છેડાઈ કરી નાખી. મને તો શાંતિ. અને જો તમને આટલી દીકરી વાલી હતી ને તો ઘર જમાઈ ગોતવો હતો, અહીંયા ઘારે નહોતી મોકલવી. બસ હો બસ હો, તમારે શિખામણ દેવાની જરૂર નથી. અમારે હું ગોતવું હું ન એમ ગોતી લે, હું અમારે ગોતવું છે. આ તો- બોલવાની જરૂર તો નથી. તમારે અહીંયા આમ આવીને જાઓ તમારી માને જરા. તો તમારે અહીંયા આવીને અમને સમજાવવાની જરૂર નથી. તો તમે તમારા ઘરે તમારું હલા હાલતું નથી ને એટલે અહીંયા આવો છો. તમારી બાયડી તમારું માને છે તો બીજાના ઘરમાં દખલગીરી કરવા આવો છો. એ જો મારી ભાણકી વિરુદ્ધ છે ને હું એક શબ્દ સાંભળી નહીં લઉં હો. મારી ભાણકી મને જીવ કરતા વાલી છે વધારે. એક વાત કહું તમને મામા, આ તમારી ભાણકી છે રેડી, તમારી દીકરી તો છે નહીં, નથી એના બાપાને વાંધો, નથી એની માને વાંધો, તો તમને એનો વાંધો છે? હાલે લે, આ કેવી વાત કરો તમે? મારી ભાણકી છે કયો, મારી બેનની છોકરી. તો શું થયું? લે, એના બાપને એની વાલી હોય કે ન વાલી હોય, મારી ભાણકી મને જીવ કરતા વધારે વાલી છે. અને મારી ભાણકીને કોઈ કહેવો ને હું સહન ક્યારે નહીં કરલો. એવું જ હોય ને તો રાખો, તમારી દીકરી તમારા ઘર અમાર નથી જોતી. જાઓ જાઓ અહીંથી, જાઓ તમે. જોયું ને જમાઈ રાજા, જોયું ને? આ તમારી માત તમારું ઘર બાળવા ઊભા થયા છે. કાંઈ વાંધો નહીં, હવે આમાં મારી છોડીને ઘેર જ રાખશું અને છૂટા છેડા છે ને કરી નાખશું. કરો. રૂપિયા તૈયાર રાખજો, રૂપિયા એમને ખાધા ખોરાકી વગરના છોડું નહીં તમને. અને થોડા ઘણા નહીં, 25 થી 50 લાખ ની જોગવાઈ કરી રાખજો. હે? અને આ બધો કરિયાવર બધું તમારે દેવું ન પડે તો મને કહેજો. રાતા પાણીએ રોડાવી મારી ભાણકીની આંખમાં હુડા લાવ્યા છો ને, રાતા પાણીએ રોડાવું ને તો મારું નામ ભૂસ મુંડાવી નાખો. જો તમે તૈયાર રહેજો, 50 લાખ નાખવા. એ ભાઈ, અરરરર, આ તો ભગવાન હડ કળિયુગ છે. આ તારા લગ્ન કરવામાં તારા બાપાએ 2 થી 3 લાખ, અરે 5 લાખમાં તો ગામના ગામ જમાડી લીધા હતા. અને લગ્ન કરવામાં એટલા પૈસા નથી જોતા ને, એટલા તો અત્યારે છૂટા કરવામાં જોઈશે. એ ભગવાન, બસ હવે વધારે મને તો ચક્કર આવે છે. વધારે પડતું નો કયો. આ ચા કરતા કેટલી વધારે ગરમ હતી, સમજો ને ભાઈ. આ કેટલી તો ધસાડી ગઈ ભાઈ. વાત મગજમાં ઉતરે કાંઈ બેન? હું કહું એમાં ધ્યાન જો ને તો સારું છે. આ છે ને સોડીના લગ્ન મારા હાળા હેરે તમારે ગોઠવવાનું તમે સમજતા જ નથી કોઈ વાત. હું મામા બોલો છો તમે? હે, હવે તમારા હાળાના લગન તો થઈ ગયા છે, હવે એને પડતો મૂકો ને. અરે ગોઠવું હોત તો એમ કહું છું ભાણા, તું તારા બાપા જેવો જ છો હાવ. તો પછી હવે ઈ આને હવે સમજાવો, ડેમ તૂટી ગયો પછી કે કઈ પાણી ક્યાં ગયું? લ્યો કરો વાત. આ છે ને મારી વાત સાંભળ. હું બેન ને શું કહું છું, હું મારી વાત ગળે તો હારું નાતરું ગોતો. આ હગા છે ને કાંઈ કામના નથી. જોયું ને ઓલીની જીભ કવડી છે, હે આખા બોલી. આ તમને પેલા નાક વાટ્યું હતું પણ તમે છે ને મારા પટેલ સામે કઈ બોલી હકતા નથી અને છોડીને નાખી દીધી કુવામાં. પણ હવે એક ને એક વાત કરવાથી ફાયદો હું? હવે હું કરું છું એ વિચારો ને. આમ જો, હવે તમે ઉપાધિ કરો મને. મેં છે ને એક રસ્તો કાઢ્યો છે, ઘડીક ખમો. હું ઘડી ખમીને કરશું. એમાં હવે આમાં કઈ મુહૂર્ત ન જોવાના હોય, બોલ લેતી જે હોય ઈ. અત્યાર સુધી એટલા દી વહી ગયા, હે, અને મુહૂર્ત ન જોવાનું. હવે તમે ખાલી 5-10 મિનિટ નહીં બેહી શકો? એ ભાઈ એ આ ઓલી કહેવત નથી બેન, કવામાં હોય એવું અવેડામાં આવે. આ એના બાપા જેવું જ વિચારે. આ ઘડી ખમોર કે ગોળ ગોળ વાતો હું કર્યા કરો તમે બાપ દીકરો? હા, હું મારા બાપા જેવો ને. અરે મારો વાઈફ જ આવ્યો તો. હા મામા રામ રામ. રામ રામ. બેહો. આ કામ મને બોલાવ્યો, કઈ કામ હતું મારું? અરે કાળુ, આ તારા જેવું કામ હતું ને એટલે જ બોલાવ્યો છે. એટલે ભાઈ એ તારા કામ તું બાર બાર વહીવટ પતાવજે. ના ઘરમાં જે હોળી હળગી એનું પેલા કરીને આ સોડીનું કઈ કરવાનું છે બેન. આને સમજાય ને કઈ. હવે હું કરું? સેમ એના બાપા ઉપર ઉતરો છું. જો અશોક, હું તારી વાત સમજી શકું છું, કારણ કે હું તારો ભાઈબંધ છું. કારણ કે ઘરમાં જવાન બેન દીકરી જો પાછી આવે ને તો આ વાત સારી તો ન કહેવાય. યો ઈ તો અમને ખબર છે હારું નો કે આ કઈ થોડી હારી વાત છે. હું અમને ઉપાધિ નહીં હોય? અરે એમ તો મારો ભાઈ ત્યાં જઈને કેટલુંય કહી આવ્યો છે, નો કહેવાનું કહેવો. અરે છૂટા છેડા સુધી વાત પૂગી ગઈ છે. 25 લાખ રૂપિયા રોકડા દેવાની એ વાત કરી આવ્યો મારો ભાઈ. અરે મેં તો ગમગજ નાખ્યા, ઉપાડી જ લીધા હવે બેટા. મેં કીધું તમે છૂટા છેડાની તૈયારી રાખજો અને ખાધા ખોરાકી તમારે દેવી પડશે. ત્યાં સુધી ધમકી મારી દીધી હતી. હા બસ, હવે છે ને ખાલી આ એક ઉપાધિ છે કે આ પછી બેન નું શું કરું, કારણ કે એકવાર તો પાછી આવે, હવે બીજી વાર લગ્ન કરવી તો પછી. તમે બધા અહીં બેઠા છો ને, કોઈને ખોટું ન લાગે તો એક વાત કહું. અરે કઈને મારા ધ્યાનમાં એક મુરત્યો છે. મુરત્યો? એટલે ભાઈ મુરત્યા તો મારા ધ્યાનમાં ઘણા છે ભાઈ. મુરત્યાની ક્યાં જરૂર છે આપણે? મામા મામા બસ હો. આમ જુઓ મામા,
તમારે આઘું ક્યાંય જવાની જરૂર નથી. જો સેજલના છૂટાછેડા થઈ જતા હોય અને તમને કોઈને કાંઈ વાંધો ન હોય તો સેજલ હારે લગ્ન હું કરી લઉં. હે હા કોનામાં છે ને સુગંધ ભળી જાય. ભાઈ આ હું કેસ હાસુ જ કે છે મામા મારી વાત સાંભળો. અને બા તમે એમ કેતા હતા ને કે મારી દીકરીને તો ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું છે બરોબર, પણ જો આ સેજલના લગ્ન કાળવારે થઈ જાય ને તો પછી છે ને કેવી વાતું થાય ખબર? એ સેજલ નું તો ઘરમાં પિયરિયું ને ઘરમાં સાસરિયું છે. હા બરાબર છે બેન, બરાબર છે. આ મને ગમ્યું. જો મારી વાત સાંભળો. હે આની લગ્ન થઈ જાય તો આને તો આગળ પાછળ તો કોઈ છે નહીં, એના મા બાપ છે નહીં, અને આમ સુખી છે, સંપત્તિ ઘણી છે. હે એટલે અહીંયા કઈ એકલો તો રહેવાનું નથી, તમારી જ ભેળો રહે એટલે હંધુય તમારું છે. એટલે આની વાત સાચી છે, ઘરમાં પીર્યું ઘરમાં સાસર્યું. હે આ સોનામાં સુગંધ ભળી જાય. ઈ બધી વાત સાચી, હમ. પણ મને એમ થાય છે કે મારી દીકરીને આ એક ભાવમાં બે ભાવ ક્યાં હવે કરવા? ભાઈ આખા ગામમાં કરે હું પણ બેન તું જૂના આ રીતિ રિવાજો લઈને બેઠી છો. આખા આપણા ઘર પેલું થાય છે. અરે માણસો 5-5 ઘર કરે તો આપણે તો છોડીને બીજું ઘર છે, એમાં હું થઈ ગયું? આમાં મારો તો મગજ કામ નથી કરતો. અરે મારે હું કરવું ઈ જ. એ તું વિચારમાં જાજો, કારણ કે તારે જે છે એની વિચારવાની જરૂર નથી. મગજ જ તારે પહેલેથી આ તારા મારા બને વ્યારે રહી રહીને તારો મગજ ખાલી કરી નાખ. ખાલી તમે એટલું કયો કે તમને આ મુરત્યો ગમે છે. એટલે પણ ગમવાની હું રે ભાઈ પૂછતો હું આમાં કઈ ઘટે છે? જોતો કાઈ નથી બસ ઘટતું. પણ એલા મુરત્યો મને ગમે કે ન ગમે ઈ ક્યાં જોવાનું છે? આ બધું સેજલ ઉપર છે ને. અરે પણ સેજલ તો બિચારી આસ પાડશે, ઈ હાવ ભોળી છે એટલે તો પાછી આવે છે. પણ તમે બધા આ વિચારો, પણ સેજલ નું હું? એટલે આ તારે છે ને બુદ્ધિ જ નથી. આ હું તને શું કહું, હવે આ સેજલ ને એના બાપ ને મનાવવાની જવાબદારી તારી. કઈ બધું અમે કરી દઈએ, આ ગોર ફેરા ફેરવી દે, ઘર નો આગ દે. હા ભાઈ હા, ઈ બધી વાત સાચી છે. હા તો પછી મંડો લગ્ન ની તૈયારી કરવા. હાલો. હા તું છે ને મારા બને મનાવી લેજે, બાકીનું બધું આમ સંભાળ લેવું. હો મારા બાપાને ખાલી મનાઈ લેજો એટલે છે ને બધું રેડી થાય. હવે છે ને બે રકી સા બને તે તો માથું પડી ગયું. બનાવું છું ચા. હા, ચા ભાઈ. પડી. હા તારી માનો મગજ છે ને તારા બાપે હાવ ખાલી કરી નાખ્યો છે. શું મારા બાને મારી કાઈ બેનને નહીં જેમ કહેતા. ફાવે એમ. હું કરું પહેલેથી ને જ એમ છે. આ તારો બાપ મારી બેન નહીં, મારી બેન હારી જ હતી, પણ તારા બાપે છે ને મગજ વગર નો છે તેની ભેગી રહી નાની મગજ વિયો ગયો. સાગર 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 તું અહીંયા બેઠો અને તું અહીંયા પણ આ તમારા બેના મોઢા કેમ ઉતરી ગયેલા છે? હમણાં આવું રાયડું નાખું છું સાગર સાગર, કઈ તારું ધ્યાન નથી? બાપુ વાત જાણે એવી છે કે આ સેજલ છે ને હા અમને કીધા વગર એના પિયર જતી રહી હતી. બેટા એ તો મને બધી ખબર છે, અને મને એ ખબર પડી ગઈ છે કે એનો મામો અહીંયા આવ્યો હતો. તો હું કઈ ગયો? એનો મામો અહીંયા આવ્યો હતો ને તો એણે કીધું કે સેજલને તમે બહુ હેરાન કરો છો અને હવે છે ને સેજલને અહીંયા રહેવા દેવાની થતી જ નથી, છૂટું કરી નાખવું છે. અને છૂટા કરવાના પણ પાછા લાખ રૂપિયા લઈ. અરે હદ કરે છે આજકાલના માણસો. કઈ કઈ કોઈ વસ્તુનો કોઈ મોટો વિવાદ નથી, કઈ વાત નથી, અને સીધું છૂટાછેડા. અરે પણ કઈ રીત છે, અને એ છૂટું કરવાના રૂપિયા કેટલા? 25 થી 50 લાખ રૂપિયા કઈને ગયો. હા બાપુ, મને એ સમજાતું નથી કે ઝઘડો તો ઘણા ઘરમાં થતો હોય, કઈ એનો અર્થ એવો થોડો છે કે કઈ વાત કર્યા વગર, કઈ સમાધાન કર્યા વગર ડાયરેક્ટ છૂટાછેડા કરી નાખવાના. નહીં, આ વસ્તુ શક્ય નથી બેટા. હવે છે ને બેટા તું ઉપાધિ કરમાં, છૂટાછેડા કરવાની નોબત નહીં આવે. હું કામ છૂટાછેડા થાય? હવે આનો નિર્ણય એક થાય. હું વેવાઈને ઘેર જ જાઉં છું અને હું સમજાવું છું કે હું આદરું છે આ બધું. તમારે જવાની જરૂર નથી. તમને ખબર છે ને વેવાણ ના ને બધાયના સ્વભાવ કેવા છે, અને ઈ કઈ બોલી જાય ને તમારું અપમાન કરશે ને એ મારાથી નહીં જોવાય અને મારાથી સહન નહીં થાય. તમે એક કામ કરો સાગર, તું જા. હા મારા બા હાસુ કહે છે બાપુ,
હું છે ને સેજલને મળું અને સેજલ હારે ધનથી વાત કરું. આમાં હાસુ કહું ને તો આમાં વાંક સેજલનો નથી. આમાં હંધોય વાંક મને જ્યાં સુધી લાગે ને ત્યાં સુધી એના મામાનો ને એના ભાઈનો જ છે. ખરી વાત છે બેટા. અને જ્યાં સુધી મને સમજણ પડે છે ને ત્યાં સુધી દીકરીમાં કોઈ વાંક નથી. પણ આ બધી એના મામાની એની માની ચાલ છે. પણ આનો રસ્તો આ તે કીધું ને તારી માએ એ બરોબર છે. તું પોતે જા અને સેજલને રૂબરૂ મળી લે. સેજલનો શું વિચાર છે જાણી લે. તમારે બેને કઈ વાંધો ન હોય તો છૂટા છેડા કરવાની નોબત જ ક્યાં આવે છે? ભલે એની માન ઉલ્યા કરતી. હા શું કહું ને બાપુ બા, હા જ્યાં સુધી સેજલ છે ને એની માનું અને એના ભાઈનું આ હાંભળા કરશે ને એના મામાનું હાંભળા કરશે ને ત્યાં સુધી એનું ઘર બંધાય જ નહીં. હા તૂટવાને હારે આવ્યું છે ને તૂટી જ જાય. એટલે આપણે છે ને કંઈક તો કરવું જ પડશે. હા કારણ કે હા છે ને આના ભાઈની સાલ છે. આ એનો ભાઈ છે ને એની બેનને સડાવી અને એના લગ્ન પેલો ઓલો કાળિયો છે ને એની હારે જ કરાવવા માંગે છે. એટલે બાપુજી એક કામ કરું, હું છે ને એની ઘેરે જ જાઉં, એને સમજાવું અને તેડીને લેતો આવું. ના, સમજાવવાની વાત નથી. આપણે ખાલી સમજાવવાનું છે. ત્યાં એના મરજીથી ગઈ છે, મરજીથી આવશે, તેડવા જવાનું નથી. હવે અત્યારે તું નીકળ. હારું બાપા. હારું બારું કઈ નહીં, તું નીકળ. હું છે બોલો. આમ જોવા જઈએ તો તું જીવવાનું તો બહુ લાંબી છે. પૂછ કેમ? તમને તકલીફ છે કઈ જીવવું એમાં? ના ભાઈ ના, મારી ઘરવાળી છે, મારી હારે જીવવું જ જોઈએ ને તારે. હા તો બોલવા મળો, કામ શું હતું? જો સેજલ, મને એક વાત મળી છે, મારી વાત કરવી જ તને. મને એવી વાત મળી છે કે તું હા મારી હારે છૂટા છેડા લઈ અને પેલા કાળુ હારે લગ્ન કરવાની છે. એ મારી હારે આ છૂટા છેડાના પૈસા લઈને પછી. હા હું વાત કરો છો? તમારે બાંધવું હોય ને તો સીધે સીધી લાઈન પકડો. આવી રીતે ઊંધી ઊંધી વાતો કરીને બાંધવાનો પાયો ન ગોતો. ના ભાઈ ના, મારે કાંઈ બાંધવું નથી. હા મને સાંભળીને થોડુંક આશ્ચર્ય થયું હતું કે આવું તો ન જ હોય, પણ આવું કેવી રીતે બની શકે? કારણ કે જો હા તારો ભાઈ અશોક છે ને ઈ અને તારા મામા હા બંને છે ને મારી ઘેરે આવ્યા હતા અને ચોખ્ખા શબ્દમાં અમને કીધું કે આપણા છૂટા છેડા કરવા હોય ને તો પૈસા દેવા જોઈએ અને હવે તારા લગ્ન છે ને પેલા કાળુ હારે થવાના છે. હા હું વાત કરો છો તમે? આ તમારી પાસેથી પૈસા લઈને હું છૂટા છેડા કરું અને ઓલો નપાવટ કાળિયો એની હારે હું લગ્ન કરું એમ? હા તો મને જે વાત મળી એ તને કહું છું. મને એવું જ થયું કે આવું તો ન બને, પણ આવું કેવી રીતે બની? એટલે તમે સાંભળીને તમારી પાસે ફરિયાદ કરવા આવ્યા. તમને ભરોસો તો નહીં ને મારી ઉપર? ભરોસાની ક્યાં વાત છે? મને જો ભરોસો ન હોત ને તો તને પૂછવાય ન આવ્યો હોત. મનોમન માની લીધું હોત કે જ્યાં જવું અહીંયા ભલે ને જાય, મારાથી તો પીસો છૂટે. અરે કાળિયો છે ને હેકે જીવતો નથી ને મને જીવવા દેતો નથી. એટલી રીહ સડે છે ને કે એમ થાય છે એની ગળે કે બેસી જાવ. એનું તો હું નામ લેવાનું, એ તો છે જ હલકઠાળો. પણ હલા એ તો ઠીક, પણ અમારો ભાઈ એવો, અમારા ભાઈએ કાળુને સાથ આપ્યો આવો. એ તો વાત છે. હા શું કહું? અને અમારા મામા એને બે ડાબા વધે એવા. આ તારા ઘરમાં છે ને હંધા એવા જ છે. આ તારા બાપુને છોડી તારા બાનું કે તારા મામાનું કે તારા ભાઈનું કે આ હંધા એક જ સાબડે તોડાઈને એવા છે. હલા આ ઘર મારું, હાહરિયું મારું, ઝઘડા મારા, અને આ બારોબાર વહીવટ પતે છે એવડા મોટા. જોયું છે સર હા લોકો કેવા હોય છે? હા બે માણાને હેરખું ભળતું હોય ને એટલે ત્રીજો વૈશ્ય પડે ને પડે જ. એ બે માં ડખા કરાવવા હાટો. પણ આપણી અંદર ભાન હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ કે કોણ આપણા હિતમાં બોલે છે અને કોણ આપણા હિતમાં નથી બોલતું. આ દુનિયા છે અને દુનિયામાં હજારો લોકો રહે છે. એને છે ને આપણી ખુશીથી કે આપણાથી કાંઈ મતલબ નથી હોતો. આપણું સારું કોણ છે? જે આપણા માવતર અને આપણી હાવ નજીકના વ્યક્તિ હોય ને એ. હાસી વાત છે તમારી. આ તમારી હારે હરખના અને રીહના ક્યારેક ઝઘડા કરવામાં આ મને જ ભાન ન રહી કે ગમે એ કહી જાય ને એની વાત હું છે ને મનમાં ઉતારી લઉં અને એવી રીતે મળું રહેવા. પણ આ ભૂલ મારી છે, મારે આવું ન કરાય. પણ એક વાત કહું, હું હાજે તમે આવજો ને બાને ને બાપુને લઈને ઘેરે. સારું આવી હું ઘેર નહંધી વાત આપણે કરી દેવું ને. હવે છે ને તું શાંતિથી કઈ બોલ્યા વગર કઈ કોઈનું સાંભળ્યા વગર છે ને પાછી ઘેર આવતી રહેશે. હેલ હવે તું જા તાર ઘેર, કોઈક બીજું ભાળી જાય ને તો અર્થનો અનર્થ કરશે. એમાંય તારો ભાઈ કે તારો મામો હોય ને તો
વાત જ પૂછ. હા, હું કામ અર્થનો અનર્થ કરે? હા, તમે મારા વર છો અને હું તમારા ઘરવાળી છું, નથી ખબર બધાયને? ખબર જ છે, પણ તોય આ માણાને કોઈ પોગ્યું નથી ને ભોગી નહીં રે. હવે એ બધી વાત મેલ અને તું ઘર ભેગી થા. ધ્યાન રાખજે તારું. વો ને હાંજે અમે આવશું તમ તાર ઉપાધિ કરી. વો હા. લે, અરે વાહ, આ તો બધા એક હારે ખુશ થઈને બેઠા લાગે. આ મને તો એવું લાગે છે સેજલ માની ગઈ લાગે લગન હાટું. હે? હા, સેજલ, સેજલ ક્યાં છે સેજલ? સારા નપાવટ, તને શું લાગ્યું કે હું મારું ઘર ભાંગી નાખીશ અને એ પણ તારા કહેવાથી? શરમ કર, શરમ. અને આવું સપને પણ ના વિચાર કે હું મારા વરને મૂકીને મારા ઘરને છોડીને મારું ઘર ભાંગીને હું તને પરણું. તારી ઓકાત શું છે? બે કોડીના માણસ. અરે મારા ઘરમાં હું દુખી હોઉં કે સુખી, મારા ઘરમાં મને મારા સાસુ, મારા સસરા કે મારો વર મને ગમે એમ રાખતા હોય, પણ ઈ મારું ઘર છે. મારા બાપે મને ઈ ઘરે પરણાવી છે. પણ ભાણકી, તું એ ઘર કરતા અહીંયા વધારે સુખી રહે. અરે બસ મામા, કોને શીખવાડો છો તમે? મને હું કઈ ખબર નથી પડતી? અરે 20 વર્ષની કરીને મારા બાપે મને હારે મોકલી છે. ઘર કેમ કરાય તો મને ખબર છે. અને આ જ્યાં સુધી મને શીખવાડ્યું છે ને, ઈ શીખામણમાં તો એવું આવતું હતું કે એક દીકરીના લગ્ન એક જ વાર થાય, એક ભવમાં એના બે ભવ નો હોય. પણ આ તમારા જેવા નપાવટ લોકો એવું હું સમજવાના? અરે પણ ભાણકી, તને બસ, ખબર છે ને, તને અહીંયા આવવા નથી દેતા. તમે મને નો શીખવાડો. મારે જીવવાનું અને મરવાનું એ આંગણે જ હોય. ઈ આંગણે મારા બાપે મને પવણાવી છે ને, તો ઈ જ ઘર મારું છે. અને ભાઈ તું શરમ નથી આવતી તને? અરે હું તારી બેન છું, તારી બેન. ભાઈ તો બેનનો બાપ પછીનો બીજો રક્ષક કહેવાય. અને તું આ નરાધમોનો સાથ લઈને તારી બેનનું ઘર ભાંગવા નીકળ્યો તો? તને જરાય શરમ ન આવી? અરે તારા બાપ સામું તો તારે જોવું થયું એકવાર કે આપણો બાપ કોણ છે ઈ. અરે આ બધું તો મૂકો, તમે તો મરદની જાત, હું સમજવાના એક સ્ત્રીની લાગણી. પણ માં તું અહીંયા જો મારી સામું, તને ન ખબર પડી કે તારી દીકરીનું ઘર ભાંગે તે આ લોકોનો સાથ આપ્યો? તમને તો હું કહેવાની. અરે સૌથી મોટી ભૂલ તો મારી કે આ ગામમાં મને પવણાવી તોય ભલે મેં મોહ મારા બાપના ઘરનો ન મૂક્યો. હાલતા ને ચાલતા ઘેરે આવવું ઈ જ ભૂલ મારી હતી. ઓલું કહે છે ને કે ગામમાં ને પિયરિયું ને ગામમાં સાસરિયું હોય ને, એ હારું ન કહેવાય. કેમ કે આ આખરે પરિણામ તો આવું જ આવે ને. કેમ કે દીકરીને એના પિયરનો મોહ નથી છૂટતો. ડગલે ને પગલે હાલતા ને ચાલતા આ આંગણું હું પકડી રાખતી હતી. અને શિખામણ મેં લીધી કોની? માં તારી. અને હું ખામી છે મારા હાહરિયામાં? મારે ખાલી એક જ કમી છે ને કે મારા હાહુ મને હાલતા ને ચાલતા અમુક વેણ કીધા કરે છે. અરે સુખ દુઃખ તો હરેક દીકરીની ઘેરે હોય. તું મને એવું ન શીખવાડી આકી? જા માં જા, ધિક્કાર છે તને. અફસોસ થાય છે તને માં કહેતાય તે. અને આ દુનિયાની કોઈ પણ દીકરી તારી જેવી માની સલાહ લે હે ને, એનું ઘર ભાંગતા ઉપરવાળો ઈશ્વર નહીં બસાવી શકે. અને માં, આજે જાતા જાતા તને એક વેણ કહેતી જાઉં છું, તું યાદ રાખજે. આજ તો મારા હારે જાઉં છું, પણ આજ પછી કોઈ દી મારા આંગણે તું પગ નહીં મૂકતી.